દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। આપની સાથે હું છું તોરલ। ભારતીય સંસ્કૃતિમાં જીવનની તમામ અવસ્થાઓને સંસ્કાર સાથે જોડવામાં આવી છે। જીવન પર્યંત 16 સંસ્કારો એક વ્યક્તિને જીવનકાળમાં આપવામાં આવે છે અને તે 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે વિવાહ એટલે કે લગ્ન। 16 સંસ્કારોમાંનો 12મો સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર અને આ સંસ્કારને કાયદાનું રૂપ પણ આપવામાં આવ્યું છે। આપણો દેશ તો વૈવિધ્ય ધરાવતો દેશ છે અને અલગ અલગ ધર્મના લોકો પણ અહીં વસે છે, તેથી ભારતના દરેક ધર્મના અલગ અલગ લગ્ન વિષયક કાયદા પણ ઘડવામાં આવ્યા છે। હિન્દુ મેરેજ એક્ટ 1955માં અસ્તિત્વમાં આવ્યો હતો। તેના હિસાબે પુરુષની લગ્ન માટેની ઉંમર 21 વર્ષ અને સ્ત્રી માટે લગ્નની ઉંમર કાયદાકીય રીતે લઘુત્તમ 18 વર્ષ નક્કી કરવામાં આવી। મુસ્લિમો માટે પણ મેરેજ એક્ટ છે। મુસ્લિમો લગ્નને એક કરાર માને છે। 1939માં પારસી મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ બનાવવામાં આવ્યો અને ખ્રિસ્તી મેરેજ એક્ટ 1889માં અસ્તિત્વમાં આવ્યો। પણ આજે મેરેજ એક્ટ નહીં પણ લગ્ન માટેની નક્કી કરાયેલી યોગ્ય ઉંમર વિશે વાત કરવી છે। 1955માં મેરેજ એક્ટમાં લગ્ન માટે પુરુષની લઘુત્તમ વય 21 વર્ષ અને સ્ત્રી માટે 18 વર્ષ નક્કી કરવામાં આવ્યા। યુનિસેફના આંકડા પ્રમાણે ભારતમાં 27% યુવતીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા અને 7% યુવતીઓના લગ્ન 15 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે। ભારતના કેટલાક રાજ્યો અને સમુદાયોમાં બાળ વિવાહ થવા સામાન્ય વાત છે। બાળ વિવાહને રોકવા માટે ભારતમાં સખત કાનૂન છે। આમ છતાં પણ આવા ઘણા મામલા સામે આવે છે અને વૈવાહિક બળાત્કારના કિસ્સાઓ પણ વધુ પ્રમાણમાં સામે આવે છે અને આવા કિસ્સાઓને કારણે સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2017માં એક ચુકાદો આપ્યો અને લગ્ન માટેની કાયદેસરની ઉંમર નક્કી કરવાની સત્તા સરકારને સોંપી। આ સંદર્ભે કેન્દ્ર સરકાર યુવતીઓની લગ્ન કરવાની યોગ્ય ઉંમરને લઈને બદલાવનો મહત્વનો નિર્ણય લેવાના સંકેત આપી ચૂકી છે। આના માટે જયા જેટલીની આગેવાનીમાં ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે। તો શા માટે આ નવેસરથી વિચાર કરવો પડી રહ્યો છે અને તેની શું અસરો હોઈ શકે તેના પર જ આજે કરીશું મહામંથન। લગ્ન માટે યોગ્ય ઉંમર કઈ? લગ્ન માટે યોગ્ય ઉંમર કઈ, આ જ વિષય પર આજે આપણે મહામંથનમાં કરવાના છે ચર્ચા અને આ ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ગઈ છે। ભાજપમાંથી નેતા શ્રદ્ધા રાજપૂત આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસમાંથી છે પૂજાબેન પ્રજાપતિ, એડવોકેટ રુચિકા કક્કર આપણી સાથે છે, મનીષા શાહ કે જેઓ સામાજિક કાર્યકર છે તેઓ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને અભિનેત્રી વિવેકા પટેલ પણ જોડાઈ ચૂક્યા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત। શ્રદ્ધા, સૌથી પહેલો સવાલ હું આપને પૂછવા માંગીશ કે પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લાથી જે સંબોધન કર્યું અને તેમાં સંકેત આપ્યા છે કે હવે યુવતીઓ જે લગ્ન કરવાની લઘુત્તમ આયુ જે નક્કી કરવામાં આવી છે ઘણા લાંબા વર્ષોથી 18 વર્ષ, તેમાં બદલાવ આવી શકે છે। જોકે નિર્મલા સીતારમણ આ પહેલા પણ આ સંકેત આપી ચૂક્યા છે। કેવી રીતે જોઈ રહ્યા છો આખી આ ઘટનાને અને ત્યારબાદ આપણે આગળ ધીરે ધીરે જોઈશું કે શા માટે આ પ્રકારનો નિર્ણય કરવો પડી શકે છે? તુરલ, પ્રધાનમંત્રી બી જ્યારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલે છે ત્યારે મહિલાઓ માટે બોલે છે। એ મહિલાઓના સન્માનનો જે છે ઇજ્જતઘર શૌચાલયનો સબ્જેક્ટ હોય, પછી છોકરાઓને પૂછો કે તમે રાત્રે કેટલી વાગે આવો, કે આ વખતે એમણે બહુ સરસ લીધું છે કે મહિલાઓની જે ઉંમર છે એમાં પ્રધાનમંત્રી જેવું સૂચક કહ્યું છે કે આપણે ટાસ્ક ફોર્સની રચના કરી છે, દીકરીઓ માટે આપણે વિચારી રહ્યા છીએ અને જે ટાસ્ક ફોર્સની રિપોર્ટ આવશે એમાં આપણે લગ્નની ઉંમર વિશે નક્કી કરીશું। હવે તમે જુઓ ને તો ઓલરેડી પબ્લિક હેલ્થ પ્રોફેશનની અંદર આપણે મેટરનલ મોર્ટાલિટી રેશિયો એની સ્ટડી થતી હોય છે અને એક પણ જો મેટરનલ ડેથ છે આખા ભારતની અંદર ડીએમ કલેક્ટર લેવલ સુધી જતી હોય છે અને એ શા માટે થઈ એ બધું એનું પૃથ્થકરણ થતું હોય છે। એ પૃથ્થકરણની અંદર તમારી બાયોલોજીકલી તમે ક્યારે એક સારા બાળકને જન્મ આપી શકો છો, આ બે વસ્તુ બહુ જરૂરી છે। એક તો મહિલામાં એ સારું એનું શરીર હોવું જોઈએ, એનામાં એનિમિયા ના હોવું જોઈએ, બીજું કે પોતે બી સક્ષમ આત્મનિર્ભર હોવું જોઈએ। હવે જ્યારે તમે 18 વર્ષની એક એજ ગ્રુપ રાખી છે તો 18મા વર્ષે આપણે વિચારીએ કે 12મું ધોરણ પાસ કરીને એ કોલેજના ફર્સ્ટ યરમાં જવાનું હોય, તેના ઘણા બધી જગ્યાએ એવું કહી દે મમ્મી પપ્પા કે ના હવે તો લગ્નની એજ થઈ ગઈ ને, પરણાઈ દો। તો એમાં મારી સાથે પેનલિસ્ટ બધા એગ્રી થશે કે ઘણી બધી છોકરીઓનું ગ્રેજ્યુએશન પૂરું થતું નથી। હવે નવી શિક્ષણ નીતિ જે આવી છે એની અંદર ગ્રેજ્યુએશન ને બધું આપણું 20-21 વર્ષે અને સ્કિલ આ બધી પદ્ધતિ આવશે, કારણ કે દરેક ટાઈમે આપણે એવોલ્યુશન કરવાની જરૂર છે। તો હું માનું છું અને જ્યાં સુધી મોટા બધા વિદો માને છે એ રીતે એવું છે કે મહિલાનું એક તો બાયોલોજીકલી શરીર સારું થઈ જાય, એને મેચ્યોરિટી આવી જાય, એનું એક બેઝિક એજ્યુકેશન પતી જાય, આત્મનિર્ભર થઈ જાય, ત્યારે એક મા બાળકને સાચવી શકે છે। કારણ કે
પોતાનું સારું હોવું જરૂરી છે એના બાળકને સાચવવા માટે. જે પોતે બાળક છે બીજા બાળકને કઈ રીતે સાચવે? કારણ કે આવા આપણે કિસ્સા માતા મૃત્યુ દરમાં આપણે જોયા છે કે કોઈ જગ્યાએ જે બાળ વિવાહ છે એમ તો સખત એ ગુનો છે જ, પોલીસ ને બધું એક્ટ કરતા છે, છતાં બી આપણે એવું નહીં કહી શકીએ સંપૂર્ણ બાળ વિવાહ બંધ થઈ ગયો છે. 2 કે 3% એની જે ગુનો છે એ નોંધાતો જ હોય છે. આંકડા હશે જ મારી પાસે, જે બહેનો આવી છે વકીલો, એમને તો આનો એક્સપિરિયન્સ બી હશે. હવે વિવાહ થઈ ગયો, એનું યુટરસ નથી સારું, હજુ તો એને એનિમિયા નો પ્રોબ્લેમ છે, ત્યાં એને જબરજસ્તી પ્રેગ્નન્ટ થઈ ગઈ અને પછી પહેલું બાળક આપીને માતાઓ, એટલે એ દીકરી બિચારી જે હજુ માતા બની છે એનું મૃત્યુ થાય છે. તો પછી એ બાળકનું શું? એના ફાધર તો બીજા લગ્ન કરી લે છે. તો આખી સામાજિક વ્યવસ્થા છે એમાં અવ્યવસ્થા ઉદ્ભવે છે. જે લોકો એક સમજદાર થઈ ગયા, એજ્યુકેશન થઈ ગયા, એ વર્ગ તો ઠીક છે, પણ સરકાર જયારે હોય છે ત્યારે સરકાર તમામે તમામ વર્ગ, જાતિ, સમુદાયની હોય છે અને તમામે તમામ 125 કરોડ ભારતીયોના હિતમાં શું છે. અને બીજી વસ્તુ, મહિલાઓ છે 50% ભાગીદારી નોંધાવે છે વસ્તીની. આપણે લોકો બધા 50% છે અને મહામંત્રને ધન્યવાદ આપવું જોઈએ કે આજે તો 100% પેનલ ઉપર મહિલાઓ છે. જી બિલકુલ. પૂજાબેન, જે રીતે આ ચર્ચા આપણે કરી રહ્યા છીએ, આખી આ જે વાત છે, આ જે વિચાર છે, તેને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે સમગ્ર વિશ્વની પણ જ્યારે આપણે નજર કરીએ છીએ ત્યારે તમામ જગ્યાએ અલગ અલગ એજ ગ્રુપ નક્કી કરેલા છે લગ્ન માટેની જે યોગ્ય ઉંમર છે તે, પરંતુ વિકાસશીલ અને વિકસિત દેશોની ખાસ કરીને વાત કરીએ તો એમાં 18 વર્ષની આયુ નક્કી કરવામાં આવી છે, ખાસ કરીને યુવતીઓ માટે. હવે તેમાં ફેરફાર કરવાનો જે વિચાર છે એને કેવી રીતે જુઓ છો આપ? તોરલ, જ્યારે આપણે આ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરીએ છીએ ત્યારે બધા જ પાસાઓને આપણે સંમેલિત કરવાના છે કે ભાઈ કઈ રીતે આને તમે લગ્ન વ્યવસ્થા, હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન એ ખૂબ જ મોટો સંસ્કાર અને બહુ જ કહેવાય ને કે બહુ જ મહત્વનો સંસ્કાર કહી શકાય. હવે લગ્ન પ્રથા નિભાવવી અને લગ્ન જીવન નિભાવવું અને એની ઉપર બોલવું અને એની ઉપર બધાને બાંધવા, બધામાં ડિફરન્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ હવે વાત આવી છે કે ભાઈ લગ્નની ઉંમર કેટલી હોવી જોઈએ. તો તમે જો કે અત્યારની જે જીવનશૈલી છે બદલાઈ ગઈ છે, અત્યારનું વાતાવરણ બદલાઈ ગયું છે, જે ખાવા પીવાની રહેણી કરણી તમામ વસ્તુ આપણે પશ્ચિમી સંસ્કૃતિ છે એને આપણે અનુસરી રહ્યા છીએ, બરાબર. અને આજના પ્રમાણમાં આજે, કારણ કે અમે કોર્ટના કેસોના ભરાવા પણ જોઈએ તો ડિવોર્સના પ્રમાણ બહુ જ વધી ગયા છે. કારણ કે સામે સામે સરકારે ભલે અત્યારે 21 વર્ષની ઉંમરની વાત કરતા હોય પણ સામે સામે એમણે એડલ્ટરીને પણ મંજૂરી આપી, બરાબર. એમણે 370 ને પણ મંજૂરી આપી, એટલે કે આપણે હોમોસેક્સ્યુઅલ વસ્તુને પણ મંજૂરી આપેલી છે, બરાબર. તો એ બધા પાસા પણ જોઈએ તો લગ્ન જે આપણે હિન્દુ ધર્મના, આપણે હિન્દુ સંસ્કૃતિમાં જે લગ્ન વ્યવસ્થા છે એ બધી જ રીતે પડી ભાંગી છે, બરાબર. કારણ કે અત્યારે શું કરે છે કે જયારે એડલ્ટરી એક 494 પ્રમાણે એક એડલ્ટરી એક ગુનો બનતો હતો, હવે અત્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને પ્લસ સરકારના સમર્થન બાદ એડલ્ટરી ઘર તમને દર ત્રીજા ઘરે તમને એડલ્ટરી જોવા મળી રહી છે, બરાબર. પત્ની હોવા છતાં પણ તમે બીજે રિલેશન રાખી રહ્યા છો, સમજો. અને એ લગ્ન એ એડલ્ટરીના આધારે તમને ડિવોર્સ મળશે. જુદા મુદ્દા પર જઈ રહ્યા છો. જુદા મુદ્દા પર નહીં, હું સાવ જુદા મુદ્દા પર નહીં, હું લગ્ન વ્યવસ્થા કરતા પણ તૂટવા માટેના મેઇન કારણ છે. એક મિનિટ તોરલ, હું એ જ વાત કરું છું. આ મુદ્દા સાથે કેમ કનેક્ટ છે એ બતાવું છું આપને કે ભાઈ લગ્નની ઉંમરની વાત કરો છો કે 21 વર્ષે છોકરી મેચ્યોર થાય, પરંતુ મેડિકલ સાયન્સ જયારે 2017માં ડોક્ટર રંજના નાયકે આ યાચિકા દાયર કરી એટલે એમાં સ્પેશિયલ કીધું છે કે ભાઈ એવું મેડિકલ સાયન્સ પુરવાર નથી કરતું કે ભાઈ છોકરો મોડો મેચ્યોર થાય છે, છોકરી વહેલી મેચ્યોર થાય છે. એટલે અમરનો આ જે ઉંમરનો બાદ છે 18 વર્ષ અને 21 વર્ષ, એમાં કોઈ જાજો ફેર પડતો નથી. હવે વાત આવે છે કે જે પરિવારોની, દીકરી એ ઘરની ઇજ્જત હોય છે, તમામ પરિવારોની ઇજ્જત હોય છે, બરાબર. આજના રહેણી કરણીના કારણે આજના ચલચિત્રો જે આવી રહ્યા છે એમાં બાળકો ઘણું બધું અનુકરણ કરી રહ્યા છે. આપણા વખતે જન્મેલું બાળક 7 દિવસ સુધી આંખો નતું ખોલતું, અત્યારે ઉઘડી આંખે જન્મી રહ્યો છે. એટલે આ છે પ્રકૃતિ કહી શકો, અત્યારનું વાતાવરણની વાત કરો કે તમામ રહેણી કરણીની વાત કરો. હવે આવા સંજોગોમાં તમે 21 વર્ષ કરો છો છતાં પણ આજની તારીખમાં આજની જે ચાલી રહી છે પેટર્ન, જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે છોકરીને 18 વર્ષની ઉંમર થાય ને એમાં એક દિવસ ઓછો હોય ને ત્યારે એના બોયફ્રેન્ડની સાથે મારી જોડે મળવા આવે છે. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા વકીલો રૂચિકા પણ છે અહીંયા, એમને પણ ખબર હશે, મળવા છે કે બેન આના કાલે 18 વર્ષ પૂરો થાય છે તો હું પરમ દિવસે લગ્ન કરી શકું. તમે સમજો આ બધો અત્યારનો ટ્રેન્ડ છે. લોકો લિવ ઇન રિલેશનશિપના કાયદા તરફ વળ્યા છે, ત્યારે આ વસ્તુ યોગ્ય કરવી, આ વસ્તુ અત્યારે યોગ્ય કરવી યોગ્ય નહીં. છોકરાની ઉંમર ઘટાડવી જોઈએ તોરલ, છોકરાની ઉંમર ઘટાડીને 18 વર્ષ કરી દેવી જોઈએ અને પછી 21 વર્ષ પછી ઘર માંડે એવો રિવાજ લાવો, જેથી ત્યાં યુવતીઓની ઉંમર બદલવાની જે વાત છે એના પર તમારું શું કહેવું છે? એના પર આપણે નહીં બદલવી જોઈએ, ના બદલવી જોઈએ. અચ્છા, હું સખ્ત વિરોધ કરું છું. ચોક્કસ કયા કારણો છે એ મારે તમારું સ્ટેટમેન્ટ કોંગ્રેસનું સ્ટેટમેન્ટ ગણાશે. હું ના કોંગ્રેસ એટલે હું આજે પર્સનલી પણ વિચારું છું, સમજી લો મારી વાત શ્રદ્ધા. તમે વધારની પાછળ ચલો વધારીને તમે શું કહેશો? મારી વાત કરો શ્રદ્ધા, વધારીને તમે શું કરશો? એની પાછળનો કોન્સિક્વન્સીસ તમે જોઈ રહ્યા છો, સમાજના રીતિ રિવાજ જોઈ રહ્યા છો. કોંગ્રેસ સમર્થન કરે છે કે હું શું કહું છું
હું જો તો કોંગ્રેસ આ કોંગ્રેસ ભાજપની વાત પણ કોંગ્રેસ ભાજપની વાત કરી હોય ને, નરેન્દ્ર મોદી સાહેબે પણ છે ને પોતાનું લગ્ન જીવન નથી બચાવી રાખ્યું, એને એટલે એ વાત ના કરશો. પૂજાબેન અટકાવું છું. તમે કોંગ્રેસ ભાજપ ના લાવશો, sensitive મુદ્દો છે, સમાજના તમે સળગતો ક્યાં મુદ્દો માન્ય છે. પ્રધાનમંત્રીના લગ્ન જીવન પર જતા રહો કેમ છો? એમને ના નિભાવ્યું હોય તો શ્રદ્ધા આપને પણ રાજા અટકાવું. કરે પ્રજા શીખે. પૂજાબેન અટકાવું છું. આપ સાવ જુદા મૂડમાં કદાચ આજે આવ્યા છો. રુચિકાજી, આપ કેવી રીતે જુઓ છો આ આખી વાતને? વકીલ છો આપ, વ્યવસાય એડવોકેટ છો, ઘણા બધા કિસ્સાઓ આવા આવતા હશે જે કારણોસર આ વિચાર કરવાની જરૂર પડી રહી છે, કારણ કે ખાસ કરીને હવે હાયર એજ્યુકેશન માટે પણ ઘણી બધી દીકરીઓ આગળ આવતી હોય છે. આપણે છેલ્લા વર્ષોમાં જોઈએ, છેલ્લા 5 વર્ષમાં જે લગ્ન થયા છે, લગ્નમાં જે દીકરીઓના લગ્ન થયા તેમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં તો 18 થી 19 વર્ષની ઉંમરની દીકરીઓના લગ્ન કરી દેવામાં આવે છે. એજ્યુકેશન એક તરફ રહી જાય છે, તેમનું પોતાનું કરિયર એક બાજુ રહી જાય છે, અને તેમાં પણ જ્યારે તેઓ માતૃત્વ ધારણ કરે છે ત્યારના જે પ્રશ્નો હોય છે તે સાવ જ અલગ હોય છે. અને હવે આ જે નિર્ણય લેવાઈ રહ્યો છે, કેવી રીતે જુઓ છો? હું આ નિર્ણયને પૂર્ણ રીતે આવકારું છું. એનું રીઝન છે કે આ એક વુમન એમ્પાવરમેન્ટ તરફ જઈ રહ્યું છે. કેમ કે ઘણી વખત એવું જોવામાં આવે છે જે જનરલ કે અધર્સ કાસ્ટના લોકો હોય છે એમાં છોકરીઓને વાંધો નથી આવતો, એમાં એ લોકો સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે કે ઘણીવાર પરણી ગયા પછી પણ એ લોકોને ભણવા દે છે ને એવું કરે છે. પણ અમુક જે લોઅર કાસ્ટ તો ન કહેવાય, વી ઓલ આર ઇક્વલ, ઇક્વાલિટી બિફોર લો, પણ અમુક જે SC ST માં અમુક એ લોકોના ધર્મ પ્રમાણે એવું હોય છે કે ભાઈ ચલો 18 વર્ષ થઈ ગયા છે, હવે પરણાવી દે. પછી જે અમુક જે બાયોલોજીકલ રિલેશનશિપમાં પછી એ લોકો આવે છે, એ પછી બાળક થાય છે, એ પછી બધી રિસ્પોન્સિબિલિટી ઘરની આવે છે, એના કારણે જે એનું કરિયર હોય છે, જે એમનું ભણતર હોય છે, એ બધું ત્યાં ને ત્યાં ડિસ્ટ્રોય થઈ જાય છે. કેમ કે ઘણા આપણે ઇન્ડિયામાં બી સાવ જેમ શ્રદ્ધાબેને વાત કરી એવી રીતે બાલ વિવાહ બધી જગ્યાએ હજી સ્ટોપ નથી થયો. ભલે કાયદો આવેલો છે કે ચાઇલ્ડ મેરેજ પ્રોહિબિશન એક્ટ 2006માં કે ભાઈ 18 વર્ષથી ઓછી ઉંમરમાં અગર કોઈના મેરેજ કરવામાં આવે તો એને 2 વર્ષ સુધીની સજા અને 1 લાખ પેનલ્ટી ભરવામાં આવે છે. પણ અત્યારે જે સિચ્યુએશન થઈ છે એવી થઈ છે કે છોકરીઓની સહન શક્તિ ઘટતી જાય છે, કેમ કે એ લોકો ઉપર બર્ડન જે એજ્યુકેશનનું હોય છે કે એ રીતે એનું જે એજ્યુકેશન રિલેટેડ એનું કરિયર હોય છે, એ કરિયર ઓરિએન્ટેડ હોય છે, તો એ લોકો ટોલરેટ નથી કરી શકતા. તો એ માટે થઈને એનો મેન્ટલ ને ફિઝિકલ જે ડેવલપમેન્ટ હોય એ પ્રોપરલી થાય, એની સહન શક્તિ પ્રોપર થાય, એ સમજણ શક્તિ વધારે, જો આમાં કોઈ બી મેરેજમાં વધારે જો કોઈ વસ્તુની જરૂર હોય તો એ અન્ડરસ્ટેન્ડિંગ. તો એ 21 યર્સ એને ઘણું બધું એ લોકો સ્ટ્રગલ કરીને જે કોલેજ લાઈફ એ લોકો જુએ છે એમાં એ લોકો સ્ટ્રગલ કરે છે, એમાં અન્ડરસ્ટેન્ડિંગ આવે છે. એટલે જે આ 21 યર્સનો નિર્ણય છે એ મારા મુજબ આવકાર્ય છે. બિલકુલ. મનીષાબેન, તમે કેવી રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? કેવી રીતે વધાવી રહ્યા છો કે કદાચ હજી સરકાર જે વિચારી રહી છે એ દિશામાં તમારું શું માનવું છે? મનીષાબેન, સરકારનો નિર્ણય સાચો છે અને 21 ની એજ હોવી જ જોઈએ છોકરીઓની, કેમ કે આપણે બહુ જ જોયેલું છે કેટલી બધી ઘણી ખરી છોકરીઓ 15 વર્ષની એજમાં 18 વર્ષની એજમાં પરણાવી દેવામાં આવતી હોય છે અને પછી તરત કારણ કે પોતે મેચ્યોર્ડ નથી હોતી. ખાલી મેચ્યોર્ડ શેના માટે હોય છે કે એ ખાલી વોટ આપી શકે, ઇલેક્શન માટે, વોટિંગ માટે 18 યર્સ બરાબર છે, પણ મેરેજ માટે એ સક્ષમ નથી હોતી બીકોઝ કે પોતે જ બાળક છે. જેમ કે શ્રદ્ધાબેને કીધું કે એક બાળક જ જયારે બીજા બાળકને કેરી કરે તો એને પોતાને જ ખબર નથી હોતી. માતા બનવું એ સૌભાગ્યની વાત છે અને એ સૌભાગ્યને જયારે અચીવ કરે છે ત્યારે એને ખુદને નથી ખબર હોતી કે હું મારા બાળકને કેવી રીતે સાચવવાનું, એને કેવી રીતે ટેક કેર કરવાની. કારણ કે કેટલા બધા બાળકો કુપોષણનો પણ શિકાર થાય છે કારણ કે માતાના ગર્ભમાં જ એને એટલું પૂરતો આહાર નથી મળતો, કેમ કે પોતે મેચ્યોર નથી હોતી બિચારી એના કામમાં, અને 18 વર્ષની જ હોય છે એટલે એની કોઈ દેખરેખ, કોઈ સાર સંભાળ પણ નથી રાખતું. આપણા PM સાહેબે અત્યારે કંઈક 5000 રૂપિયા સમથિંગ કંઈક આપે છે, પણ એ પણ અમુક સાસરીવાળા પોતે લઈ લેતા હોય છે, જે બાળકીઓને પોતે ખબર નથી હોતી કે મને આ મારું મળવું જોઈએ. એટલે એ મેચ્યોરિટી લેવલ એમનામાં ત્યારે આવશે કે જ્યારે દુનિયાદારી જોશે. તમે ને હું પણ 18 વર્ષના હતા ને ત્યારે નાના જ હતા આપણા માતા પિતા માટે ને બધા માટે. વોટ આપવાની છે એને કહી શકે, એમાં પણ એ બિચારી બુદ્ધિ ના હોય પ્રમાણે વોટ આપે એવું માનવું પડે. તમે માનસિક એને ના લઈ જશે આમાં શારીરિક દશાને એક સાથે કેવી રીતે જોઈ વોટને શકો છો? ચલો એ આખો આપશે, આખો વિષય પૂજાબેન ચર્ચા કદાચ છે. એ વોટ આપશે તો 2 વખત કે 3 વખત એ રોંગ પર્સનને વોટ આપશે, હું એવું માનું છું. મનીષાબેન, કદાચ બરાબર ના થઈ જાય, એવું ના થાય. એટલે તો મેચ્યોરિટી લેવલ એનામાં હોય, કારણ કે સ્કૂલમાં હોય એટલે એને ખબર હોય. મનીષા, રુચિકા તમને સપોર્ટ કરવા વાળા મનીષા ના, અરે લેડીઝ કહીએ, લેડીઝ સપોર્ટ કરવા
કરીએ છીએ, સમજો. લેડીઝને સપોર્ટ કરવાનું છે આપણે, ના કે બીજેપીને કે ના કે વધારે પડતા કોંગ્રેસને. આરોપીઓ નાના બાળકો, વધારે પડતા આરોપીઓ જુવેનાઇલના છે. તમે એ વસ્તુ જો ને, એમ. આપણે કોઈ કોઈને એના consequences તો બતાવો. ઉંમર વધવા પાછળ આપણે લેડીઝને સપોર્ટ કરવાની છે પૂજાબેન, ના કે કોંગ્રેસને ના કે ભાજપને. આપણે લેડીઝને સપોર્ટ કરવાનો. બદલાવ આવવો જોઈએ એના માટે ખાસ વાત કરવા માટે આપણી સાથે ડોક્ટર મિતાલી વસાવડા જેઓ કે ગાયનેકોલોજીસ્ટ છે, તેઓ સૌથી વધારે સારી રીતે વાત કરી છે. મિતાલીબેન, તમારી પાસેથી આ વાતનો જવાબ એટલા માટે લેવો છે કારણ કે સ્ત્રી માટે માતૃત્વ ધારણ કરવું, ગર્ભ ધારણ કરવો કઈ ઉંમર યોગ્ય છે? 18 વર્ષની ઉંમરે જ્યારે કોઈ યુવતીને પરણાવી દેવામાં આવે છે અને પછી એ માં બને છે, પહેલાના સમયમાં ને અત્યારના સમયમાં શું પરિવર્તન જોઈ રહ્યા છો? કેવી રીતે આ બદલાવને જોઈ રહ્યા છો? શું કહેશો આપ? વેલ, સૌથી પહેલા તો મારું એક બહુ ઇમ્પોર્ટન્ટ નિવેદન છે કે આ બધા આપણે જે નિયમોની વાત જ્યારે કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે સ્ત્રીની મેરેજની એજ વધારવા માટે આપણું સૌથી મોટું જે કન્સિડરેશન છે એ હોય છે કે સ્ત્રી માં બનવા માટે ક્યારે પરિપક્વ થશે. તો આમાં એ દેખાઈ આવે છે કે આપણે સ્ત્રીને હજી સુધી, અને વિથ ડ્યુ રિસ્પેક્ટ આખા અમારા આજના પેનલ ઉપર બધી સ્ત્રીઓ જ છે, એટલે હું આજે બહુ હેપી છું અને બહુ પ્રાઉડ ફિલિંગ આવે કે આટલી બધી સ્ટ્રોંગ અને કોન્ફિડન્ટ વિમેન છે. પણ આજે પણ શું આપણા સમાજમાં આપણે ઇવન એઝ વિમેન પણ આપણે એકબીજાને પ્રશ્ન અત્યારના આ જ કરી રહ્યા છે કે ગર્ભ ધારણ કરવા માટે સ્ત્રી જ્યારે રેડી હોય ત્યારે એને લગ્ન કરવું જોઈએ. તો સૌથી પહેલા આપણી જે આ ધારણા છે ને કે સ્ત્રી જે છે એ બચ્ચા પેદા કરવાનું મશીન છે, એને બચ્ચાઓ નહીં થાય તો એના લગ્ન નહીં થાય, આખું સ્ત્રીનું જે મહત્વ છે ને આપણા સંસારમાં આપણે અત્યારના આગળ જોઈએ તો એ માં બની શકે છે કે નહીં, ક્યારે માં બની શકે છે, રિપ્રોડક્ટિવલી ક્યારે મેચ્યોર થાય છે, એની ઉપર બધું ફોકસ છે. જ્યારે એકચ્યુઅલી આપણે એવું કરીને સ્ત્રી પણ એક મનુષ્ય છે, મેલને જેવી બીજી બધી મહત્વાકાંક્ષાઓ છે, એનું જેવું બીજું બધું ડેવલપમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, એવી જ રીતે સ્ત્રીનું રિપ્રોડક્ટિવ સિવાય પણ ઘણી બધી એની ઇનપુટ્સ છે. આજે સ્ત્રી, હું પેનલ પર જોઉં છું, એક એડવોકેટ છે, એક સામાજિક કાર્યકર્તા છે, નેતા છે, ડોક્ટર છે, એન્કર છે. તો આ બધા આપણા જે અત્યારના આપણે જે આ જોઈ રહ્યા છે એ પણ સ્ત્રીનો એક પાર્ટ છે અને એ બહુ જ મોટો અને મહત્વનો પાર્ટ છે. રિપ્રોડક્ટિવ મેચ્યોરિટી એક બહુ જ નાનો અને અગત્યનો પણ એક નાનો પાર્ટ છે. સ્ત્રીની બીજી બધી બહુ વસ્તુઓ છે જે ડેવલપ થવા માટે આપણે એને સમય આપવો જોઈએ. એટલે સૌથી પહેલા તો હું આ 21 વર્ષની મેરેજની જે ઉંમર છે એને આવકારવું, પણ એ કહેતા હું એ પણ કહેવા માંગુ છું, એ ધ્યાન દોરવા માંગુ છું કે ખાલી નિયમો બનાવી અને લેજિસ્લેચર કરીને આ વસ્તુ સુધરવાની નથી. આજે આપણા સમાજમાં લેટ્સ સે 18 વર્ષની ઉંમરમાં સ્ત્રીની કે છોકરીની લગ્ન કરી શકીએ તો 18 વર્ષની ઉંમર સુધી પણ કેટલા લોકો વેટ કરે છે. આજે અગર તમે યુનિસેફના સ્ટેટિસ્ટિક્સ જોશો, જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે ચાઇલ્ડ વેલફેર માટે, તમે એના સ્ટેટિસ્ટિક્સ જોશો તો 1/3 એટલે આખા દુનિયાભરની જે બાળકીઓ બ્રાઇડ્સ બને છે કે ચાઇલ્ડ બ્રાઇડ્સ છે એનું 1/3 પોપ્યુલેશન આજે ભારત દેશ એનો બોજ ઢાઈ રહ્યો છે. 15 થી 18 વર્ષની જે બાળકીઓ છે એમાંથી 1 in every 4 ગર્લ્સ, એટલે 4 છોકરીઓ હશે તેમાંથી એક છોકરીના 15 થી 18 વર્ષની ઉંમરની વચ્ચે હાલની તારીખમાં લગ્ન થયેલા છે. તો અત્યાર સુધીનું જે લેજિસ્લેશન છે, અત્યાર સુધીના જે નિયમો છે એનું પાલન કેમ નથી થતું એની પર પણ ચર્ચા થવી એટલી જ જરૂરી છે. અને અગર અત્યારના નિયમો કામ ના આવતા હોય તો એ નિયમોને પણ સુધારવા કે એનું ઇમ્પ્લિમેન્ટેશન કેમ નથી થઈ રહ્યું એ પણ જોવું વધારે જરૂરી છે. ખાલી નિયમો બનાવી અને સરકાર પણ નથી છૂટી જવાની અને સમાજ પણ નથી છૂટી જવાનો. એટલે આપણે સામાજિક રૂપથી આ બધા જે ઇવલ્સ છે એને આપણે અગર દૂર નહીં કરીએ તો આપણે, સરકાર બહુ સારી વસ્તુ વિચારીને આ નિયમો બનાવી રહી છે, પણ એનું આપણે ગ્રાઉન્ડ લેવલ સુધી, જ્યાં સુધી એનું સીપેજ નહીં થાય, ગ્રાઉન્ડ લેવલ સુધી આ અન્ડરસ્ટેન્ડિંગ નહીં આવે, ત્યાં સુધી નિયમો ચોપડીમાં રહેશે અને એના દુરુપયોગ વધારે થશે રાધર દેન એના ઉપયોગ. આ જે સમય છે 18 થી 21 વર્ષ અગર વધારવામાં આવે તો એનો ફાયદો એ થાય છે કે એ સમયમાં દીકરી જે છે એ ગ્રેજ્યુએટ થઈ જાય, એ એની રીતે એની જાતને પણ એટલું સમજી શકે, એને કઈ રીતનો લાઈફ પાર્ટનર જોઈએ છે એ સમજી શકે. ખાલી રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ મેચ્યોર થઈ જવાથી અગર લગ્ન થઈ જવા જોઈએ તો 15-16 વર્ષની છોકરીને પણ માસિક આવી જાય છે ને રિપ્રોડક્ટિવલી મેચ્યોર હોય છે એ પણ માતા બની શકે છે. કોમ્પ્લિકેશન્સ, નો કોમ્પ્લિકેશન્સ એ સેકન્ડરી ઇસ્યુ છે, પણ માતા બનવાનું અગર આપણું ફોકસ હોય છે તો 15 થી 16 વર્ષની છોકરી પણ લગ્ન કરી શકે છે અને માતા બની શકે છે. તો એ ક્રાઇટેરિયા ના હોય ને, એનું ઇમોશનલ, એનું મેન્ટલ, એનું સોશિયલ વેલબિંગ, એની અન્ડરસ્ટેન્ડિંગ, એની મેચ્યોરિટી, નોટ જસ્ટ
ફિઝિકલ મેચ્યોરિટી પણ મેન્ટલ અને ઇમોશનલ મેચ્યોરિટી પણ આવે, એ થયા પછી અને એના બાદ જ એની મરજી સાથે અને એની અન્ડરસ્ટેન્ડિંગ સાથે અગર લગ્ન થાય છે ત્યારે આપણે એને જસ્ટિફાય કરી શકીએ કે આ એજ વધારવાનો આ ફાયદો છે. જસ્ટ રિપ્રોડક્ટિવ મેચ્યોરિટીનો કોઈ મિનિંગ નથી બનતો. અગર આપણે મહિલા સશક્તિકરણની વાત કરતા હોઈએ તો એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને જ આપણે આગળ વધીશું અને સમજીશું એઝ વિમેન પણ આપણે આપણી જાતને ખાલી રિપ્રોડક્ટિવ ઓર્ગન તરીકે ના જોતા આખી સ્ત્રી તરીકે આપણે અગર આપણી જાતને જોઈશું ત્યારે જ આપણે બીજામાં પણ એ બદલાવ લાવી શકીશું. બિલકુલ, ખૂબ સરસ વાત કરી મિતાલીબેને કે બહુ જ લાર્જર સ્કેલ પર આખા મુદ્દાને વિચારવો પણ પડશે અને સમાજમાં જે પરિવર્તન લાવવાની જરૂર છે એ દિશામાં પણ ક્યાંક ને ક્યાંક કેવી રીતે બદલાવ લાવી શકાય, કેવી રીતે જાગૃતિ લાવી શકાય તેના પર વિચારી શકાય. વિવિકા, તમારી પાસે આવું છું. જે રીતે અત્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છે, 18 વર્ષથી લઈને 21 વર્ષ કરવાની જે આ વાત છે એને કેવી રીતે જોઈ રહ્યા છો? કયા એવા મુદ્દાઓ છે જેના કારણે થઈને 18 વર્ષ નહીં પરંતુ લગ્ન કરવાની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ એવું તમે માનો છો? 21 વર્ષની એજ હોવી જોઈએ એ વાતથી ખૂબ જ સમજ છું અને ખુશ છું. હાલ નેક્સ્ટ જનરેશન આ ફોલો કરશે. અને મિતાલીબેને બહુ જ સારી વાત કરી કે ચલો ગર્લ્સ ફિઝિકલી મેચ્યોર થાય બટ મેન્ટલી મેચ્યોરિટી આવી બહુ જ જરૂરી છે. કેમ કે હાલના પેરેન્ટ્સ કે જેટલા બી જે હાલ 18 યર્સથી મેરેજ કરવા માટે સહેમત છે એ લોકો બસ એ જ વિચારતા હોય છે કે ક્યારે મારી ગર્લ 18 યર્સની થાય અને એના માટે સારું છોકરું જોવું, બીકોઝ કે મોટી થઈ જશે તો છોકરાઓ મળશે નહીં. અને આ બધા થોટ પ્રોસેસ સમાજમાં ચાલતી હોય છે જેથી 18 વર્ષની ઉંમરમાં છોકરીઓના લગ્ન થઈ જતા હોય છે. એટલી અનમેચ્યોર હોય છે કે જેને જ્યારે એ સ્ટડી કમ્પ્લીટ કરે, 12th કમ્પ્લીટ કરે ત્યારે એના મેરેજ થઈ જાય ખબર નથી હોતી કે કેમ કે ગર્લને પોતાની મા બાપને સાચવવાના બી હોય છે અને સાસરી પક્ષને બી સાચવવાના હોય છે. તો આટલી મોટી જવાબદારી 18 વર્ષની છોકરી કોઈ દિવસ 100% ના જ કરી શકે એવું મારું માનવું છે. તો 21 વર્ષનું કર્યું એનાથી હું પૂર્ણ વાતથી સહેમત છું. અને બીજી એક વસ્તુ હું માનું છું કે 18 વર્ષની ઉંમરથી 21 વર્ષની એજમાં ઇન બિટવીન ગર્લ પોતાના માઇન્ડને ડેવલપ કરી શકે છે, પોતાની ડ્રીમ્સને ડેવલપ કરી શકે છે, પોતાના એમ્બિશન્સ ગોતી શકે છે. અને કોઈ બી એમ્બિશિયસ ગર્લ ફર્સ્ટ 21 વર્ષની થાય પછી વિચારશે કે મારે આની પછી મારે શું કરવું, મેરેજ કરવું કે મારા ડ્રીમ્સમાં શું છે, મારે કંઈક એન્જિનિયરિંગ કરવું છે, કોઈક વકીલ બનવું છે, કોઈક મોટા લેવલે સ્ટડીઝ કરવું છે. તો તે 21 વર્ષ પછી તેની માઇન્ડ ડેવલપ થશે, 21 વર્ષ પછી પોતાના ડ્રીમ્સને સમજી શકશે. તો હું તો આ 100% સહેમત છું કે 21 વર્ષની એજમાં જ મેરેજ કરવા જોઈએ. નાનાથી લેટ બી થાય પેરેન્ટ્સને હાલ ચલો ગવર્મેન્ટ ગમે તેટલા રૂલ્સ આપતા કે 21 નો એજનો રૂલ હવે કરે કે ચલો 21 ની એજ પછી તમે મેરેજ કર, બટ મા બાપને પોતે સમજવું જોઈએ કે પોતાનું ચાઇલ્ડ 18 વર્ષે મેચ્યોર થાય છે, 21 થાય કે 22 થાય, એ છોકરું એ ગર્લ ક્યારે સમજશે, એની સમજણ, બે ઘરને સાચવવાની સમજણ એ થઈ કે નહીં અને એના શું ડ્રીમ્સ છે અને એ શું વિચારી રહી છે એ પ્રમાણે એના મેરેજ કરાવવા જોઈએ. ના કે જસ્ટ 18 કે 21. આ તો જસ્ટ ગવર્મેન્ટે સમાજને સાચવવા માટેના એજ લિમિટ આપી છે. બટ દરેક પેરેન્ટ્સે અને દરેક ગર્લ ચાઇલ્ડના પેરેન્ટ્સે આ વિચારવું જોઈએ કે પોતાનું ચાઇલ્ડ એ શું વિચારે છે, એ શું સમજે છે અને એ કેટલા લેવલનું મેચ્યોર છે કે અને એ પછી એના મેરેજનું ડિસિઝન કરવું જોઈએ. બિલકુલ. શ્રદ્ધા, જે રીતે આપણે આ ચર્ચામાં આગળ વધી રહ્યા છે, ઘણા બધા અલગ અલગ વાતો પણ આવી રહી છે, મતાંતર પણ સ્વાભાવિક આમાં આવી રહ્યા છે, પરંતુ ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ તો પહેલાના સમયથી અત્યાર સુધીમાં જે રીતે આપણે શરૂઆતમાં પણ વાત કરી કે લગ્ન એક સંસ્કાર છે અને સંસ્કારની રીતે આપણી સંસ્કૃતિમાં તેને જોવામાં આવે છે, પરંતુ પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં પરિવર્તન આવી ગયું છે. તમામ લોકો સ્વીકારશે. લગ્ન વ્યવસ્થા અને લગ્નની જે આખી આ સંસ્થા છે તેનામાં પણ હવે ઘણા બધા લોકોના જે વિચારો છે તે સાવ બદલાઈ ગયા છે. માતૃત્વ ક્યારે ધારણ કરવું તેને લઈને પણ વિચારો બદલાયા છે. સ્ત્રીઓ માત્ર બાળકો પેદા કરવાનું મશીન છે એવું માનવાવાળો એક આખો વર્ગ છે. તો સ્ત્રીઓ પોતાની જાતે નિર્ણય લઈ શકે છે કે તેમને કરિયરમાં આગળ વધવું છે, તેમને કેટલા વર્ષે લગ્ન કરવા છે, એ આખો વર્ગ પણ અલગ છે, એક આખો સમાજ પણ અલગ છે. જે રીતે મિતાલીબેને વાત કરી, ખૂબ સરસ વાત છે કે ઋતુચક્રની શરૂઆત થાય છે, માસિક ધર્મમાં દીકરી બેસતી થાય એટલે ગર્ભધારણ કરી શકે છે, પરંતુ ગર્ભધારણ કરી શકવું અને ગર્ભધારણ કરીને એક તંદુરસ્ત બાળકને જન્મ આપવા માટેનું શરીરથી તૈયાર થવું, મનથી તૈયાર થવું અને એક આખા જીવનને જન્મ આપીને જીવનને જિંદગી આપીએ કેટલી મોટી વાત છે. અને એ વાત માટે જ કદાચ 18 થી લઈને 21 વર્ષનો નિયમ પણ હોઈ શકે.
તુરલ, તમે જેટલા પ્રશ્નો પૂછ્યા ને એ બહુ સારા પ્રશ્નો છે ને એમાં જ બધા જવાબ છે. રિપ્રોડક્ટિવ એજની વાત કરીએ તો ઓબ્વિયસલી 15 વર્ષથી લઈને 49 વર્ષ છે એ આઈડિયલી સ્ત્રીઓનું રિપ્રોડક્ટિવ એજ છે. હું મિતાલીબેનની વાત સાથે સહેમત છું કે 15 વર્ષે બી એ માં બની શકે છે, બરોબર છે. પણ અહીંયા વસ્તુ છે કે મેં કીધું ને, ગવર્મેન્ટ એક કોન્ટેક્ટ ઉપર નથી વિચારતી, બધા જ પરિપ્રેક્ષને લેતી હોય છે. 15 વર્ષે તમે માં બની શકો છો, પરંતુ રિપ્રોડક્ટ એ તમે એનિમિયાથી છે, એને ઓછું વજન છે, એની ઓછી હાઈટ છે, ઘણા બધા જોખમી માતાના લક્ષણો છે. એટલે રિપ્રોડક્ટિવ એજ પણ એક કન્સર્નનો હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી ગવર્મેન્ટ માટે કન્સર્ન છે. કારણ કે મેં તમને કીધું ને, માતા મૃત્યુ દરની સમીક્ષા થાય છે જ્યારે કલેક્ટર સુધી, તો આખો રિપોર્ટ બનતો હોય છે જે કેન્દ્ર સરકાર સુધી. એટલે જે આ ટાસ્ક ફોર્સ બેસશે એમાં આ એક કન્સર્ન રિપ્રોડક્ટિવ એજ બી લેવામાં આવશે. બીજી વસ્તુ, અહીંયા ભણતરની વાત થઈ. તમે જુઓ તો અત્યારે આપણે ગુજરાતની અંદર 33% અનામત દરેકે દરેક જગ્યાએ સરકારી નોકરીઓમાં છે. હવે કોઈ દીકરી છે 18 વર્ષની થઈ ગઈ, હવે એને સરકારી નોકરીમાં જંપલાવું છે ને 2-3 વર્ષ હજુ તૈયારી કરવી છે, તો એના અમુક કમ્યુનિટીઝમાં, હું કોઈ કમ્યુનિટીઝને ટાર્ગેટ નથી કરવાની, અમુક જગ્યાએ માતા પિતા કે ભાઈ 18 વર્ષની થઈ ગઈ ને હવે મેરેજ કરાઈ શકે છે. આજે છોકરીને ગવર્મેન્ટ એક પાછળથી બેકઅપ આપે છે કે ના ભાઈ, કદાચ જો ગવર્મેન્ટ 21 વર્ષની, કારણ કે હજુ નિર્ણય આવવાને ટાસ્ક ફોર્સ પછી નિર્ણય આવશે, કદાચ 21 વર્ષનું મને બેકઅપ આપી દે ગવર્મેન્ટ, તો હું મારા પપ્પાને કહી શકું છું કે પપ્પા 21 વર્ષે મેરેજ કરવા છે, હવે મને 3 વર્ષ મારું ગ્રેજ્યુએશન પૂરું કરવા દો, હું એક્ઝામ પાસ કરી જાઉં તો 33% આનામાં છે સરકારી નોકરી, નહીં તો પ્રાઇવેટ નોકરી, મારું જે છે ડેવલપમેન્ટ એ કરી શકું. મેરેજ કરીને બાળકને જન્મ આપી દેવું એ ખાલી સ્ત્રીની ડ્યુટી નથી. સમાજ અને પહેલા બી આપણી સંસ્કૃતિની અંદર પણ કેવી માતાઓ હતી, એમણે કેવા ભરત જેવા પુત્રો પેદા કર્યા છે ને એટલે દેશનું નામ ભારત છે. તો અત્યારે પણ આપણી દરેક દીકરીઓ એવા જ પુત્રો અને પુત્રીઓ પેદા કરવા માંગે છે કે જેનાથી દેશની સંસ્કૃતિ આગળ વધે. એના માટે દરેક જનેતા, કારણ કે ગાંધીજીએ કહ્યું છે કે એક જનેતા એ 100 શિક્ષકની ગરજ સારે છે, એટલા માટે આ જનેતાને સપોર્ટ કરવા માટે જો ગવર્મેન્ટ એક બેકઅપ સપોર્ટ આપવો પડે, કારણ કે લોકો સામાજિક દ્રષ્ટિએ, અમુક માતા પિતાને એવું હોય છે કે નથી કરાવવા મેરેજ, ચલો મારી છોકરીને 21-22 વર્ષ સુધી ભણવા દો, પણ સામાજિક થોડું પ્રેશર હોય છે. તો ગવર્મેન્ટ જો કોઈ વિચારીને આવો નિર્ણય લાવશે તો આ માતા પિતા અને સમાજને પાછળથી ગવર્મેન્ટનો બેકઅપ સપોર્ટ મળશે. આપણે જ્યારે રહેતા હોઈએ છીએ તો બધા પરિપ્રેક્ષમાં આપણે સોસાયટીને, સમાજ જીવનને અને દેશને જોવો પડે છે. તો એક વસ્તુ આ છે, હું ચોક્કસ માનું છું કે 21 વર્ષ સુધી એ ગ્રેજ્યુએશન ને એ બધું પૂરું કરીને અને મેન્ટલી મેચ્યોર થઈ જશે કે મારે લાઈફ કઈ રીતે જીવી છે, કયા પાર્ટનર જોડે જીવી છે. તમે અત્યારે ડિવોર્સની વાત કરી, તો આપણે એના કારણોમાં જઈશું તો ઘણા બધા એવા લોકો હશે કે જેમને ખબર બી નહીં હોય ને માતા પિતાએ મેરેજ કરાવી દીધા અને પછી મેચ્યોરિટી 25 વર્ષે, 29 વર્ષે, 30 વર્ષે આવી અને પછી એ લોકો ડિવોર્સ લેવા જાય છે. એના પછી છોકરીઓ ભણી લે છે, છોકરીઓ વધારે ભણી લે છે, ક્યાંક છોકરાઓનું એજ્યુકેશન અટકી જાય છે, એમના મત બંધારો થઈ જાય છે. એટલે આપણે જે લગ્ન જીવન છે એ આપણા માટે પાશ્ચાત્ય સંસ્કૃતિ નથી. ડિવોર્સ આપણા માટે કંઈ બહુ સારું વાક્ય નથી. ગમે તેટલો આ દેશ છે પણ આપણા દેશની અંદર હજુ બી ડિવોર્સને આપણે સારું ગણતા નથી, કારણ કે આપણી સંસ્કૃતિ નથી. એટલે આપણે લેડીઝને એટલો સમય આપવો જોઈએ કે મેચ્યોર થાય, આત્મનિર્ભર થાય અને આત્મનિર્ભર થઈને ડિસાઈડ કરે કે એની વેવલેન્થને કયો પાર્ટનર મળે છે. તો આ બધા જે મુદ્દાઓ શ્રદ્ધા તમે કહી રહ્યા છો ને, આ મુદ્દાઓ પર ખરેખર આપણા દેશમાં, આખા દેશમાં લોકોમાં એટલી સમજ છે, સમાજ હજી એ દિશામાં વિચારવા માટે સક્ષમ થયો છે, એ પણ એ જ એટલું મહત્વનું કારણ છે. જો કે તમે ડેટા જોશો ને એક બાળ લગ્નના, તો ડેટામાં પહેલા કરતા બાળ લગ્નો ઘટ્યા છે. આ સરકારની તો છે જ સક્ષમતા, દરેક રાજ્ય સરકાર, પણ સામે પણ એક સેકન્ડ, કાયદા બને છે, પરંતુ તેના અમલીકરણમાં જે કચાશ, લેટ મી એક્સપ્લેન, એ વાતની હું એક્સેપ્ટ જ કરું છું, હું કઈ નહીં. મેં જ પહેલા મુદ્દો ઉપાડ્યો હતો કે એવા ઘટી નથી ગયા. હું તમને શું કહું છું કે બાળ લગ્નનો આપણે કાયદો લાયા, એ પછીથી દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પોતાના સમયમાં કામ કર્યું છે અને સમાજ પણ મેચ્યોર થયો છે. એટલે સમાજ અને સરકારની ભાગીદારીથી આ કેસો ઘટ્યા છે. હજુ 2-3% છે, મેં પહેલા જ કીધું છે, અને એ બી આપણે સમાજ, સરકાર, મીડિયા બધાએ ભેગા થઈને ઘટાડવાના છે, નાબૂદ કરવાના છે. બિલકુલ, આ ઘણી લાંબી ચર્ચા છે, પરંતુ એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું પડશે. લગ્ન માટે આખરે યોગ્ય ઉંમર કઈ, આ વિષય પર આજે આપણે કરી રહ્યા છીએ મહામંથન. આપ જોડાયેલા રહો અમારી સાથે. રોકાઈએ છીએ બ્રેક માટે. માટે યોગ્ય ઉંમર કઈ, 18 વર્ષથી લઈને 21 વર્ષ કરવાની વિચારણા કેન્દ્ર સરકાર કરી રહી છે અને તે દિશામાં ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં સંકેત પણ આપી દીધા છે અને એટલા માટે જ આપણે આજે આ વિષય પર વાત કરી રહ્યા છીએ. આપણી ચર્ચામાં આગળ વધીશું. પૂજા, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા, ઘણા બધા મુદ્દાઓ પર જ્યારે ચર્ચા કરવાની છે, ખાસ કરીને ગર્ભધારણ ને માતૃત્વ અને એ બધા જ મુદ્દાઓ, કરિયરથી માંડીને બધા મુદ્દાઓ પર આપણે વાત કરીએ. આપણા દેશમાં ખાસ કરીને જોવામાં આવે તો એટલા મોટા વર્ગમાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે કોઈ એક ચોક્કસ શહેરી વર્ગ કે એક કોઈ સદ્ધર વર્ગની વાત નથી. અહીંયા આપણે બહુ જ મોટા
એના પરિપ્રેક્ષ્યમાં જ્યારે વાત કરવાની હોય છે ત્યારે ઘણી બધી સ્ત્રીઓ એવી હોય છે જે કુપોષણનો શિકાર હોય છે. કુપોષિત મહિલાઓ માટે થઈને ઘણી વખત એવા નિવેદનો પણ આપી દેવામાં આવ્યા છે કે પોતાની જાતને વધારે સુંદર દેખાડવા માટે ખાતા પીતા નથી ને એટલા માટે કુપોષિત છે. હવે કોણે નિવેદન આપ્યું, શા માટે આપ્યું અને શું કર્યું એ ચર્ચામાં આપણે અત્યારે એટલા માટે નથી પડવું કારણ કે આખું પોલિટિકલ થઈ જશે વાત. પરંતુ કુપોષણનો શિકાર જ્યારે અહીંયા ઘણા બધા લોકો હોય છે, બાળકોથી માંડીને મહિલાઓ સુધી, તેવામાં માતૃત્વ ધારણ કરવાની જ્યારે વાત હોય તો 18 વર્ષ હોય, 20 વર્ષ હોય કે 21 વર્ષ હોય, કુપોષણનું ક્યાંક ને ક્યાંક ઇલાજ કરવાની જરૂર છે. ઉંમર કદાચ આ બધા વધારવાથી કંઈ ફરક નહીં આવે એવું પણ એક મુદ્દો હોઈ શકે. હું એ જ વાત કરું છું તોરલ કે ઉંમર વધારવાથી એની પાછળના શું સર્કમસ્ટન્સીસ છે, શું કહેવા માંગે છે એ ખ્યાલ નથી આવતો. કારણ કે આ એક દીકરી, કોઈ પણ ઘરની દીકરી એ ભાવનાત્મક મુદ્દો છે. માતા પિતાની ઇજ્જત, માન, સન્માન, પરિવારને લઈને, સમાજને લઈ, એમના જે તે કાસ્ટના હોય એમના સમાજનો સેન્સિટિવ મુદ્દો છે. બરાબર. હવે તમે એ જો એવું વિચારતા હોય કે 21 વર્ષ કરવાથી એને સારું ભણતર મળશે, સારું કરશે, તો પછી સરકારે આરટીના જે કાયદા છે ભણતરના, બરાબર, એ 6 વર્ષથી 14 વર્ષના બાળકો માટે જ કેમ રાખ્યા? છોકરી ભણે ત્યાં સુધી એને ફ્રી કરો એજ્યુકેશન, એ નથી કરી શકતા. જે કાયદા એને કનેક્ટેડ છે, બાળકોને તમારે બનાવવું છે એની વાત કરું છું. હવે 21 વર્ષની છોકરી જ્યાં સુધી ભણશે 21 વર્ષ સુધી એ પોતાના પિયરમાં રહેશે. હવે બીજી એક વાત કહું, ડોક્ટર મિતાલીએ બહુ સરસ વાત કરી, એમાં હું વધારે ઉમેરું કે જ્યારે અત્યારનું જે રહેણીકરણી છે તોરલ, એમાં બાળકીઓ 9-10 વર્ષની ઉંમરમાં મેન્સ્ટ્રુમમાં બેસવા માંડે છે અને એમાં હોર્મોન્સના ચેન્જ આવવા માંડે છે દીકરીઓમાં. અને દીકરીઓમાં હોર્મોન્સ ચેન્જ આવે છે જેના કારણે એમને એટ્રેક્શન જેવું એક તત્વ પણ એમના બોડીમાં ડેવલપ થાય છે. બરાબર. ત્યારે એમને બેડ ટચ ને ગુડ ટચ નું આપણે જે શિક્ષણ આપવા બેસીએ છીએ ને ત્યારે ક્યાંક ને ક્યાંક છોકરીઓ આકર્ષિત થાય છે. હવે આકર્ષણમાં ક્યાંક ને ક્યાંક એવી ભૂલો પણ કરી દે છે જ્યાં એમને અટકાવીશ આપને, માફ કરજો મને, અટકાવીશ આપને, કારણ કે આ ગુડ ટચ બેડ ટચ ની વાત હોય કે આજે તમે જે વાત કરી રહ્યા છો માત્ર દીકરીઓની વાત નથી, એટલી જ દીકરાઓને પણ એટલી જ લાગુ પડે છે. આ બધા મુદ્દાઓમાં તમે વાત કરી રહ્યા છો. હું આ વસ્તુ કહું છું કે જ્યારે છોકરીઓ છોકરાઓ સાંભળો, સમાજમાં મારી વાત સાંભળો, સમજ આવી જાય એમ નહીં, હું સમજની જ વાત કરું છું કે એ વખતે એમનામાં સમજ નથી હોતી, પરંતુ એ ઓલરેડી મેન્સ્ટ્રુમ ફોલો કરી ચૂકી હોય છે. બરાબર. તમે સમજો. હવે એ બાળકીઓને ત્યાં સુધી માતા પિતા એટલું જતન આપે છે, એમને રક્ષણ આપે છે, બધું જ આપે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી ભૂલ થઈ જાય સ્કૂલ કોલેજમાં અને ત્યારબાદ 21 વર્ષથી લગ્ન કરે ત્યારે કે મારે આ છોકરા જોડે નહીં, આ છોકરા જોડે પરણવું છે, ત્યારે માતા પિતા શું કરશે? એમના માટે એક મોટો ચેલેન્જ થઈ જશે. જો મારી વાત સાંભળો, આજનો મોટો આપણે મારી વાત સાંભળો મનીષા, 130 કરોડની જનતામાં બધા જ પરિવાર નથી ઈચ્છતા કે બધા પોતાના બાળકીઓ કાસ્ટ બાર પરણે. તમે સમજો, હું કાસ્ટ બારની વાત કરું છું. માતા પિતા પોતાની પસંદનો છોકરો પસંદ કરવા માંગતી હોય છે, પરંતુ છોકરીઓ સક્ષમ થઈને એવું કે મારે આ છોકરા જોડે પડવું તો પછી શું? પછી આ ડિવોર્સના કારણે 50 વર્ષની ઉંમરમાં ડિવોર્સ થઈ રહ્યા છે. એક જ મિનિટ પૂજાબેન, આપે કહ્યું કે બહુ જલ્દી છોકરીઓમાં સમજણ આવી જાય છે, ગુડ ટચ થી મેડિકલ સાયન્સ કે છે. હા, થોડું મેડિકલ સાયન્સ પણ કે છે. આપ કહી રહ્યા છો કે ખૂબ જલ્દી સમજણ આવી જાય છે, સમજવા માંડે છે, પછી પોતાની પસંદ નાપસંદની વાત કરે છે. 18 વર્ષે એને એટલી સમજણ નહીં હોય કે એને કોની સાથે લગ્ન કરવા છે, 21 વર્ષ સુધી જતા જતા એને સમજણ આવી જશે અને સમાજની બહાર લગ્ન કરી લેશે. આ કયું લોજિક છે તમારું? લોજિક એ છે, તમે સમજો કે જ્યારે પણ સક્ષમ, આપણે ઘણી વખતે તમામ મીડિયા પેનલ વાળા અને આપણા સામાજિક સમુદાયો પણ એવી ડિબેટો રાખતા હોઈએ છીએ કે ભાઈ આ મુદ્દા પર મને આ મને એમ કહો 21 વર્ષે છોકરીને એટલી, તમે કહો છો બહુ કુપોષણની વાત કરો છો, તો 21 વર્ષ પછી સક્ષમ થયા પછી એવું કે ભાઈ બાળ પડ્યા પછી અત્યારે ગર્ભધાન નથી કરવું, હજુ બીજા 4 વર્ષ, એના પછી જે મેડિકલી એને જે ફેસ કરવું પડશે એનું શું? તમે જુઓ તો ખરી બીજી બધી આજે આઈવીએફ ની, તમે ગર્ભધાનની વાત કરતા હોય ને તો આઈવીએફ ની જે ટેસ્ટ ટ્યુબ બેબી છે, આ બધા ડોક્ટરો અત્યારે ખૂબ કમાઈ રહ્યા છે, બીકોઝ કે ટાઈમ જતો રહે છે અને મારું લગ્ન જીવન એન્જોય કરવું છે, એમાં ટાઈમ પસાર કરી નાખે છે અને ત્યારબાદ બાળક નથી રહેતું, ત્યારે પછી એવી ડોક્ટરોની ટ્રીટમેન્ટ લેવા માંડે છે. તમે સમજો, હું એમ કહું છું જે નેચરલ વસ્તુ છે, 18 વર્ષમાં સક્ષમતા છે, જો એને વોટ આપવાનો રાઈટ છે તો એને પરણવાનો પણ રાઈટ છે અને માતા પિતાને પણ પોતાની દીકરીને પરણાવવાનો રાઈટ છે. હવે 21 વર્ષ પાછા એમનું કોઈ લોજિક તો હોવો જોઈએ. છોકરાઓ ભણશે કંઈ પણ હશે તો એમની પોતાની, હું એમ કહું છું એમનું અત્યારની રહેણીકરણીમાં એમનું મેન્સ્ટ્રુમ જ પહેલા આવે છે. 4 વર્ષની દીકરીનો રેપ થઈ રહ્યો છે, એના 24 મહિનાનો ગર્ભપાત કરવાની સરકારે જ કાયદા કાઢેલા છે. એ નથી જોતા. તમે કુપોષણની વાત કરો તો કુપોષણ એ મુદ્દો છે, સરકારને એને ડામવો જોઈએ, એને હટાવવાની વાત કરવી જોઈએ, એના માટે પગલાં લેવા જોઈએ. આ એજની પાછળ ફર્યા વગર બાળકીઓને જો જોઈએ છે એ આપો. હું એમ કહું છું એ વાત સમજાય છે, એ વાત સમજાય. બાળકોને જે જોઈએ છે એ આપો. વાતમાં ઘણા બધા સવાલો ઉભા થાય છે. રુચિકા, શું કહેશો તમે પૂજાની વાતમાં ખાસ કરીને? એમાં તો હું સમજ નથી કે 18 વર્ષ થવું જોઈએ, કેમ કે જે સરકારનો નિર્ણય છે આવકાર્ય છે.
અને જેમ શ્રદ્ધાબેને વાત કરી એ વાત બહુ જ યોગ્ય છે, કેમ કે અત્યારે લોકડાઉનમાં બી મને મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ્સના કોલ્સ એટલા બધા આવે છે કે મેન્ટલી ઘણીવાર અમે લોકો સમજાવીને થાકી જાય છે. રીઝન શું હોય છે તો કે અમે નાની એજ 18 વર્ષની એજ હતી, મા બાપે અમને પૂછ્યું નહોતું, અમને કઈ એટલી સમજણ નથી કે અમારા વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ છે કે નહીં. પછી ટાઈમ જતા 10 વર્ષ જાય છે, 15 વર્ષ જાય છે, ભલે એમને ચાઇલ્ડ હોય છે છતાં બી એ લોકો મેન્ટેનન્સ દઈને ડિવોર્સ કરવા માટે રેડી થાય છે. તો મને ક્યાંક ને ક્યાંક, અને પાછું એ બી એ લોકો કમ્પ્લેન કરતા હોય છે કે ભાઈ અમે મા બાપને ત્યારે કહી શક્યા એમ નહોતા, કે ભાઈ અમને ભણવા દો, અમને અમારું કરિયર બનાવી દો, અમને અમારું જે અત્યારે આપણા પ્રધાનમંત્રીજીએ વાત કરી જે રીતે આત્મનિર્ભર બનવાની, કે અમને આત્મનિર્ભર બનવા માટે અમને કંઈ ટાઈમ નથી મળ્યો, પોતાની જાતને કંઈ ડેવલપ કરવાનો ટાઈમ નથી મળ્યો. તો એના માટે જે આ એજ ડિસાઇડ કરવામાં આવી છે એ બહુ જ યોગ્ય છે, કેમ કે આપણા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં બી કીધેલું છે કે એજ્યુકેશન ટુ ઓલ, બરાબર. તો હવે જ્યારે એજ્યુકેશનની વાત આવે છે તો પૂરતું જ્યારે એજ્યુકેશન મળશે, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ ક્યારે એ લોકોનું ડેવલપ થશે, કેમ કે જ્યારે એ લોકો 18 યર્સ 17 to 18 યર્સ સુધી તો બધા કો એજ્યુકેશન સિસ્ટમ છે, તો બધા જ છોકરા છોકરીઓ સાથે પણ ત્યાં સુધી તો બધા ભલે તમે મેજર થઈ જાવ છો પણ ત્યાં સુધી તો તમારું જે મેચ્યોરિટી લેવલ છે એટલું ડેવલપ નથી થયું હોતું. તો 21 યર્સ ઇઝ બટ ઓબ્વિયસ કે જરૂર, કેમ કે દિવસે મેટ્રિમોનિયલ કેસીસ વધે જ છે, ઘટતા નથી. ભલે 377 ની જે સેક્શન છે એ કાઢી છે. વાતને એડ કરીશ કે જે મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટની વાત કરો છો ને, ત્યાં તમે એના કારણો પણ કાઢજો, અને એમાં છે ને નાની ઉંમરવાળા નથી હોતા, ભણેલો શિક્ષિત વર્ગ અને પૈસાવાળો વર્ગ હોય છે. અને ડિવોર્સ કેમ લે છે કે મારા પતિને આની સાથે સંબંધ છે, મારી પત્નીને આનો સંબંધ છે. આવા રીઝન હું તમને કેસ નંબર સાથે આપી શકું, સમજો. એટલે એમ ના કહેશો નાની ઉંમર આ તમારું આ બાનું ખોટું છે. એ ક્યારે થાય છે? 22-23 વર્ષની ઉંમરમાં છોકરીઓ મારી વાત સાંભળો રુચિકા, 22-23 વર્ષની ઉંમરમાં પણ જે માતા પિતાએ ભણાઈ ગયેલા છોકરાઓને પરણ્યા છે ને, એવા ડિસ્પ્યુટ પણ હું તમને બતાવી શકું, એવા ડિસ્પ્યુટ પણ બતાવું. લીલી મેમ થોમસ જે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે, એમનું જજમેન્ટ છે બિગેમી ઇઝ નોટ અલાઉડ. પહેલી વાઇફ એક્ઝિસ્ટિંગ હોય તો તમે બીજા મેરેજ નથી કરી શકો. એડલ્ટરી કરી શકો એવું આપણે મોદી સરકારે કીધેલું છે. એડલ્ટરી કરી શકો મોદી સરકારે કીધું છે. પણ હું એડલ્ટરીની જ વાત કરું છું. એડલ્ટરીને અલાઉ કરી કે નહીં? યસ એન્ડ નો. પણ આ એડલ્ટરી અત્યારે 10 ત્રીજા કરતા એડલ્ટરી છે કે નહીં? યસ એન્ડ નો. લગ્ન સંબંધ તૂટે છે, યસ એન્ડ નો. આપણે બીજા મુદ્દા પર મુદ્દા નહીં રુચિકા, આ બધા જ લગ્ન જીવન લગ્ન સંસ્કૃતિને બચાવવાની વાત છે. આપણે હિન્દુ ધર્મની વાત કરતો લગ્ન જીવન હિન્દુ ધર્મમાં મોટો સંસ્કાર છે, એને બચાવવા માટે આવા કાયદાઓ નાખવા છે. એમ અન્ડરસ્ટેન્ડિંગ જ્યાં હોતી જ નથી, તો એ તો 50 વર્ષે નથી, 50 વર્ષે કાકા કાકી આવે છે ડિવોર્સ લેવા માટે. તમે વકીલ છો, તમને ખબર હોવી જોઈએ. રેર નથી હોતા મનીષા, એનો ધોરણ વધારે છે. એમને મેચ્યોરિટી 40 વર્ષ પછી આવે તો એના પછી એમના ડિવોર્સ કરવાના, એના પછી એમના ઘર ભાંગવાના. એટલે એ વાત નહીં, તમે તથ્ય એવા આપો કે જે સ્વીકાર્ય, સમાજને અનુકૂળ. સમાજ માટે કાયદો હોય તો સમાજને માનવાના છે. સમાજ માટે, સમાજના રહેતા માતા પિતા માટે દીકરી એ સેન્સિટિવ મુદ્દો છે. મારી વાત સાંભળો, રેપનો પણ કાયદા બન્યા. રેપમાં તમે કીધું કે 12 વર્ષની નાની દીકરીનો રેપ થશે તો ફાંસી થશે. મને બતાવો કેટલી ફાંસીઓ કરી તમે. રેપનો હાઈએસ્ટ છે અત્યારે તમારા ક્રાઇમ રિપોર્ટ બ્યુરો આર યુ લોયર? ઓબ્વિયસલી કોર્ટે ડિસાઇડ કરવાનું છે ફાંસી. સરકારે લો બનાવવાનો છે. બોલી શકે છે સરકાર પણ બોલી શકે છે. ભાઈ જજ ડિસાઇડ કરશે. હું એ જ કહું છું. બેરોજગારી તમે વકીલ છો ભાઈ. હાઈએસ્ટ બેરોજગારીમાં તમે લગ્નની વાતો કરો છો. પેલા કમાશે જ નહીં તો ખાશે શું અને કરશે શું? વાતો કરો છો. પેલા તમારા જે મહત્વના મુદ્દા છે એની પર વાત કરો ને. તમે અત્યારે છોકરીને એક નકશા પર જીવનની રાખી છે તોરલ બેને. એજ તો આપણે જે મુદ્દા પર વાત કરી એજ તો મેઇન છે. એજ તો નહીં, હું મુદ્દા એ કરું છું કે જે બધા કનેક્ટેડ છે, એકબીજાથી કનેક્ટેડ છે. ડિયર, હું એ વાતો કરું છું. ઓકે, તમે સાચું જ બોલી રહ્યા છો. મનીષાબેન, સુપ્રીમ કોર્ટે જ્યારે આ આખો વાત સાંભળી અને સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે સરકાર નિર્ણય લઈ શકે છે ઉંમર કઈ રાખવી એના માટે થઈને. સરકારે એક કમિટીની પણ રચના કરી અને કમિટીમાં અનેક મુદ્દાઓ પર, અનેક આસ્પેક્ટ પર જેને કહેવાય કે ધ્યાન ધરવામાં આવશે, નક્કી કરવામાં આવશે કે ખરેખર કઈ ઉંમર યોગ્ય છે. ઘણા બધા મુદ્દાઓ, જેમ કે પૂજાબેને બી ઘણા બધા મુદ્દાઓ કીધા છે, શ્રદ્ધાએ કીધા છે, આપણી સાથે ગાયનેકોલોજીસ્ટ મિતાલીબેન જોડાયા છે. તેમણે બધા જ લોકો જે રીતે વિચારી રહ્યા છે, જે કમિટી બનાવી છે, કમિટી પણ એની રીતે વિચાર કરતી જ હશે. પરંતુ ખાસ કરીને એમાં એક મુદ્દો છે ખાસ ટાંક્યો છે, જે ધ્યાન ધરવા જેવી વાત એ છે કે
હાયર એજ્યુકેશન માટે પણ દીકરીઓને તૈયાર કરવાની વાત આખી તેમાં કરવામાં આવી છે. એ વાત તો કદાચ વધારે વિકાસ માટેની છે, પગભર દીકરીઓને બનાવવા માટેની છે અને આવકાર્ય જ હોઈ શકે. તોરલ, મારી એક વાત એટલી જ છે કે જે 18 વર્ષની એજ છે ને 21 વર્ષની કરવી જોઈએ. કેમ કે છોકરીઓ પહેલા તો પોતે મેચ્યોર એટલી હોતી નથી. માતા બનવાથી માંડીને બધું જ આવશે. આમાં હું એવું નથી કહેતી કે મશીન છે બચ્ચા પેદા કરવાનું, પણ હા, એ પણ એક લગ્ન જીવનનું એક સ્ટેપ જ છે કે જ્યારે માતા બનશે ત્યારે એના બાળકને ભણાવશે. ભણેલી નહીં હોય તો કેવી રીતે ભણાવશે? એ પોતાનું ઘર સંસાર કેવી રીતે ચલાવશે? તો જો 18 વર્ષની ઉંમરે એને જો પરણાઈ દેવામાં આવશે અને જો એ ભણશે નહીં તો પછી એના બાળકને આગળ નહીં વધારી શકે, એનું ઘર સંસાર સારી રીતે નહીં ચલાવી શકે. કુપોષણનો શિકાર જે આપણે કહીએ છીએ, જે એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત કરીએ છીએ, બધું જ આમાં ડિવોર્સ કેસથી માંડીને બધી જ પાસા આ 18 વર્ષની એજને ડિપેન્ડ કરે છે. કેમ કે એની એજ નાની છે, એના એજ નાની થવાના કારણે આ બધું જ થાય છે. જો એજ વધી જશે તો આ બધા જ પાસા ફરી જશે, મારું એવું માનવું છે. કારણ કે જ્યાં સુધી છોકરી પગભર નહીં હોય, હું મારા પગ મજબૂત નહીં કરું ત્યાં સુધી હું ડગલો આગળ નહીં માંડી શકું. મારો એક પણ પગ લૂલો હશે તો હું આગળ વધીશ તો હું પડવાની જ છું. ચાહે મારા માતા પિતાએ લગ્ન કરાયા હશે, ચાહે મેં કર્યા હશે, પણ એ પોતે બાળકને સક્ષમ, આપણે કહીએ છીએ આત્મનિર્ભર, તો એ પોતે લેડીઝ આત્મનિર્ભર હોવી જોઈએ ભણવાથી માંડીને બધી જ વસ્તુમાં. કારણ કે પોતે જ્યારે ભણેલી ગણેલી નહીં હોય તો એનું ઘર સંસાર આગળ સારી રીતે નહીં ચલાવી શકે, એના બાળકને એવો સંસ્કાર સારી રીતે નહીં આપી શકે, ના એને એજ્યુકેશન આપી શકશે, ના એ સમજી શકશે કે ના એના હસબન્ડને સમજાવી શકશે. કારણ કે જેટલી બી છોકરીઓ 18 વર્ષની ઉંમરમાં મેરેજ કરે છે, 20 વર્ષની ઉંમરમાં કે 19 વર્ષની ઉંમરમાં તો માતા બની જાય છે. એને આગળની દુનિયાદારી જ નથી જોતી. એ 4 દિવારીની અંદર સાસુ જેમ કે, સસરા જેમ કે, હસબન્ડ જેમ કે સીમિત, અને બચ્ચું આવી ગયું એટલે તું આને સાચવવાનું છે, એટલે એની તો લાઈફ પતી જ ગઈ, એટલે એને કઈ કરવાનું જ નહીં. એટલે મારું એટલું એ છે કે 21 વર્ષની એજનો નિર્ણય સરકારે લેવો જ જોઈએ અને સાચો છે. હું બીજી બધી વસ્તુને આગળ નથી કહેતી, પૂજાબેન જે કહે છે એ બધી વસ્તુ માન્યતા, ચલો શ્રદ્ધાએ જેમ કીધું, મિતાલીબેને કીધું, બધું જ છે, પણ 21 વર્ષની એજ થશે તો જ છોકરી પોતાના પગ. 21 વર્ષ પછી એટલી બધી એજ નહીં જતી રહે પૂજાબેન કે એને આઈવીએફ કરાવવું પડશે, એને આઈવીએફ કરાવવું પડશે. છોકરાની ઉંમર 18 વર્ષ હતી, છોકરીની 15 વર્ષ હતી, છોકરીની વધી નહીં. અરે કેટલી બધી વધુ નહીં, કેટલી વાત કરો છો તમે? કેટલી બધી લેડી પછી સુધારે સંશોધન થાય છે, સંશોધન પ્રમાણે 18 વર્ષ મારી વાત સાંભળો, 40 વર્ષની લેડી પણ કાયદાની વાત કરું છું. તોરલ, કાયદાની વાત કરું છું. પોતાની રીતે સાચી જ વાત કરે છે. આપણે જઈએ છીએ હવે મિતાલીબેન પાસે. મિતાલી, જે રીતે આપણે આ ચર્ચા કરી રહ્યા છે, બાળકને ક્યારે જન્મ આપવો, 18 વર્ષથી લઈને 21 વર્ષની કરવાની વાત છે. ગર્ભધારણ માત્ર એક કારણ ન હોઈ શકે, અને કયા કારણો જોઈ રહ્યા છો જો 18 વર્ષથી 21 વર્ષ કરવાની વાતને યોગ્ય માનો છો આપ તો? ના, ડેફિનેટલી આપણે ત્યાં કાયદો કરવાની કેમ જરૂરત છે? કારણ કે જેવું 18 વર્ષના બદલે તમે એને 16 વર્ષ કરશો ને એટલે એમના 16 વર્ષે પણ લગ્ન થતા ચાલુ થઈ જશે. મારા પાસે ઘણા એવા લેડીઝ છે જે આજે 26 વર્ષના છે, એમના 12 વર્ષે લગ્ન થયા હતા ને 13મે વર્ષે એમને પહેલું બાળક હતું. એટલે એવા પણ લેડીઝ મેં જોયા છે. અને મેડમ જે વાત કરતા હતા કે ડોક્ટરો આઈવીએફ કરી નાખે છે અને એટલે એ લોકો મોડા લગ્ન કરાવવાનું સપોર્ટ કરે છે, તો આ બહુ સુપરફિશિયલ વાત છે અને એનું કોઈ માથું ને થડ નથી. આઈ એમ સોરી, હા, આઈ એમ સોરી ટુ સે ધેટ. લેટ મી ટેલ યુ મેડમ કે 16 વર્ષે છોકરીઓના લગ્ન થાય છે અને 17મે વર્ષે ઇનલોઝ એને મારી પાસે લઈને આવે છે કે મેડમ વર્ષ થઈ ગયું લગ્નને ને બાળકીને છોકરા નથી થતા. એટલે એવા લોકોને તમે આઈવીએફ કરાવતા વખતે આવો છો એમને જોવા માટે કે આવા લોકોને એ લોકો લઈને આવે છે. હવે એ છોકરીના 16 વર્ષે લગ્ન થયા છે અને તમે એવું એક્સપેક્ટ કરો છો કે 17માં 1 વર્ષ થઈ ગયું લગ્નનું અને એને છોકરા કેમ નથી થતા, અને એ લઈને તમે જ્યારે આઈવીએફ કરાવવા જાઓ છો ત્યારે એ બાળકીને તમે શું કહેશો? જ્યારે એ છોકરીને તમે સાઈડમાં લઈને પૂછો ને કે બેટા શું તકલીફ છે, ત્યારે એ તમને કહેશે કે મારે શું કરવું એ જ મને ખબર નથી. 21 વર્ષ પરફેક્ટ છે, મારો મુદ્દો એ છે, સમજો. એટલે તમે આ વાત કરી જ ના શકો. અને ઇન્ફર્ટિલિટીનો જે પ્રોબ્લેમ છે એ ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ અલગ છે. બાળકનું ના, હું તમને એ કહું છું કે આઈવીએફ માટે બધા નથી જતા અને દરેક લેડી
45 યર્સે પણ એ નેચરલી પ્રેગ્નેન્ટ થઈ શકે છે. એટલે તમે ઊંધા જતા કારણો લઈને ના મૂકી દેશો. 21 વર્ષના પછીનો નિયમ કરે છે તો એ નિયમ બહુ જ સાચો છે, કારણ કે 21 વર્ષ સુધી લીગલી જ્યારે છોકરીના લગ્ન નહીં થઈ શકે તો જેમ શ્રદ્ધાબેને કીધું એમની સાથે હું આ મુદ્દા પર સહેમત છું કે છોકરીને એક સપોર્ટ મળશે મા બાપને કહેવા માટે. કાલ ઉઠીને પોલીસ સ્ટેશન પણ જઈને સપોર્ટ માંગી શકશે, એને મળશે કે નહીં એ બીજો મુદ્દો છે, પણ એવી રીતે માંગી શકે કે મારા હજી 21 વર્ષ પૂરું થયા અને મારા લગ્ન કરાવવા માટે મદદ કરે છે. એક આ વસ્તુ. બીજો મુદ્દો ઇમ્પોર્ટન્ટ અગત્યનો એ છે કે આજે આપણે 3 વર્ષ અગર આને પુશ કરીએ છીએ, અગર આપણે 18 એની સાથે કોઈ સંકટ ના થઈ શકે. મોદીજી કીધું એટલે માનવું જોઈએ. અગર આપણે 18 વર્ષથી શું વાત કરી રહ્યા છો તમે? મેં તમને શરૂઆતમાં જ કહ્યું આપણે પર્સનલ વાત જ નથી કરવી, આપણે એ મુદ્દા પર જ નથી જવું. કોણે લગ્ન કર્યા ન કર્યા જ્યારે આપ બોલો છો ને ત્યારે કોઈ વચ્ચે બોલતું નથી. ભંગ થયો કેમ આપ સમજો, એની પર કેમ એક્શન ના લેવડાય? તમે 16 વર્ષથી લગ્ન કરે છે, આપણે બાળ વિવાહનો જે ભંગ છે કેમ કરો એમ કહું છું. આજે પણ રાજસ્થાન, યુપી, એમપી માં બાળ વિવાહ થઈ રહ્યા છે અને પોલીસ પ્રશાસનની નજરે નથી થઈ રહ્યા છે બીકોઝ ઓફ ટેબલ. મારી વાત સાંભળો, બીકોઝ ઓફ પૈસા લઈને પોલીસ ત્યાં જ બંદોબસ્તમાં બેસે છે અને બાળ વિવાહ થાય છે ઘર ઘર. હું તમને બતાવું જે વસ્તુ હું સમાજની વાત કરું છું, તમે નજીવી મુદ્દા જોતા નથી, આપણા ઘરની વાત નથી. સમાજમાં જે શિક્ષિત વર્ગ અને જે વેલ એજ્યુકેટેડ કહેવાય કે બહુ જ ભણેલો પૈસાદાર વર્ગ એનો 20% છે, બાકી 70-80% છે. પૂજાબેન થોડું પાણી પી લો અને થોડીક રાહત રાખો. જરૂર છે જ નહીં. તમે લવ મેરેજ ને વધારે આવકારની તમે માનો. અરે આ મુદ્દો જ નથી, તમે કયા મુદ્દા પર જાઓ છો? લગ્નની વાત ના મુદ્દો તો હિન્દુ મેરેજ એક્ટ આવ્યો ત્યારે છોકરીની ઉંમર 16 વર્ષ ત્યારે પણ સક્ષમ હતી. આજે કોરોના જેવી બીમારીઓ કેમ આવે છે? આ પાપોના કારણે જ આવી રહી છે. ચલો આપણે બ્રેક લઈ લઈએ, એક નાનકડા વિરામ માટે રોકાઈ જઈએ. વિવેકા પાસે જવું છે પરંતુ બ્રેક બાદ જઈશું, કારણ કે મુદ્દો સાવ જુદા ટ્રેક પર જઈ રહ્યો છે. જે મુદ્દા પર વાત કરવી છે મુદ્દા પર પરત ફરીએ છીએ બ્રેક બાદ. લગ્ન માટે યોગ્ય ઉંમર કઈ, આ વિષય પર આપણે વાત કરી રહ્યા છીએ. આપણી ચર્ચામાં ફરી એક વખત આગળ વધીશું. અભિનેત્રી વિવેકા પટેલ પાસે જઈશું. વિવેકા, જે રીતે ઘણા બધા મુદ્દાઓને લઈને અત્યારે ચર્ચા થઈ, થોડી ગરમાગરમી પણ થઈ ગઈ છે, તમારો મત આજે ચર્ચાઓ થઈ એને લઈને શું છે? હું વિચારું છું કે જ્યારે ઇન્ડિયામાં ઇક્વાલિટીની વાત આવે છે, જ્યારે મેન્સ અને વુમનના ઇક્વાલિટીની વાત આવે છે, તો પછી આમાં પણ ઇક્વાલિટી હોવી જોઈએ. જેમ કે મેન્સને 21 એજ અને ગર્લ્સને 18, બીકોઝ ઓફ ફિઝિકલી જે જલ્દી મેચ્યોર થઈ જતી હોય તો 18 યર્સે તમે મેરેજ કરી શકો, અને બોયઝ કે જે 21 ની એમની મેન્ટલી મેચ્યોરિટી થઈ શકે છે, જે ઇન્ડિયાના ગવર્મેન્ટ પ્રિટેન્ડ કરે છે. તો હું માનું છું કે બંનેની ઇક્વાલિટી હોવી જોઈએ, કે ચલો મેન્સ અને વુમન્સ માટે 21 એજ હોવી જોઈએ, અને ઇન કેસ ચલો અત્યારે કન્ડિશનમાં 18 છે તો એનાથી પ્રોબ્લેમ્સ ક્યાં થાય છે કે જ્યારે 18 યર્સની એજમાં ગર્લ મેરેજ કરે, જ્યારે બસ એ આઈ થિંક એવું છે કે મોસ્ટલી અરેન્જ મેરેજીસ 18 યર્સમાં પોસિબલ થતા હોય છે. તો તેમના જેમ પૂજા મેડમે વાત કરી કે ફિઝિકલ અટ્રેક્શન હોય એટલે ચલો હા પેરેન્ટ્સ કે છે ને અટ્રેક્શન્સ બી થતા હોય તો મેરેજ કરી લે, પણ પછી શું એ મોસ્ટલી કન્ડિશનમાં અત્યારે સોસાયટીમાં અને સમાજમાં 1 વર્ષ પછી બધા જ એવી રીતે વિચારતા હોય કે મેરેજના 1 વર્ષ થઈ ગયા છે તો હવે છોકરાઓ આવવા જોઈએ, છોકરાઓના રાહ જોઈને બેઠા હોય. તો ગર્લ પર બી એટલું પ્રેશર હોય, પોતે નાની એજમાં મેરેજ કરી લીધા હોય અને 19 થી 20 વર્ષની એજમાં કોઈ ગર્લ કેવી રીતે પ્રેશર સહન કરી શકે ચલો ચાઇલ્ડ આવવા જોઈએ? તો પોતે પોતાના ડ્રીમ્સ અને સમાજ અને સોસાયટી અને પોતાના ફેમિલીને સંભાળવાથી દૂર બસ એને એવું થયું કે મારા બેબીઝ ક્યારે આવશે. અને ઇન કેસ અનવોન્ટેડ પ્રેગ્નન્સી થઈ ગઈ તો પછી ગર્લ્સ પોતાની સેક્સ્યુઅલ ડિસીઝીસ કે શું છે કે પછી ચલો બેબી બોર્ન થઈ ગયું તેનું વેક્સિનેશન, પોતાનું ન્યુટ્રિશન, બેબીનું ન્યુટ્રિશન, આ બધું નાની એજમાં ના ખબર પડે. તો મારું તો માનવું એવું છે કે 21 એજ એટલા જ માટે છે કે પોતે ગર્લ મેચ્યોર થાય, પોતાને સમજે, છોકરાને અનવોન્ટેડ પ્રેગ્નન્સીની પોતે જ્યારે ઈચ્છતી હોય ત્યારે, જ્યારે ફેમિલી અને પ્રેશરથી નહીં બટ પોતાના અને પોતાના પતિના સહમતિથી બેબી કન્સીવ કરે અને એને પ્યોર મતલબ એકદમ ક્લિયરલી કહું તો 18 યર્સમાં આ બધી ના જ આઈડિયા આવે કે કેવી રીતે છોકરું કન્સીવ કરવું ને કે કેવી રીતે
હું કન્ફ્યુઝ થઉં છું બટ 21 એજ એટલે જ હું તો માનું છું કે બહુ સારી ગવર્મેન્ટે આ વધારે સારી રીતે પોતાના બાળકનો ઉછેર કરી શકે એવી સમજણ આવી જાય એવું કદાચ તમે કહેવા માંગો છો કે કદાચ 21 વર્ષ બાદ જી આપની વાત સમજી શકાય છે વિવેકા. શ્રદ્ધા, જે રીતે આપણે જે વાત કરી રહ્યા છે, ખાસ કરીને જ્યારે 54-55માં કાયદો જ્યારે બનાવવામાં આવ્યો હતો અને ત્યારે જે ઉંમર નક્કી કરવામાં આવી હતી કે લઘુત્તમ 18 વર્ષ યુવતીઓ માટે અને પુરુષો માટે 21 વર્ષ, કદાચ 21 વર્ષ એટલા માટે નક્કી કરવામાં આવ્યું હતું કે ત્યાં સુધીમાં ભણતર પૂરું થઈ જાય, કરિયરમાં સેટ થઈ જાય, ઘર પરિવાર ચલાવી શકે એટલા કેપેબલ થઈ જાય. હવે આટલા લાંબા વર્ષો બાદ સમય જે રીતે બદલાયો છે, આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ, મહિલા સશક્તિકરણની વાતો આપણે કરીએ છીએ, ઇક્વાલિટીની વાતો કરીએ છીએ અને અત્યારે સ્વાભાવિક આપણે જોઈ પણ રહ્યા છે ઘણો મોટો વર્ગ એવો છે કે જેમાં પરિવારમાં પુરુષ અને સ્ત્રી બંને કમાતા હોય છે, પોતાના કરિયર માટે એટલા જ સભાન હોય છે અને ક્યાંક ને ક્યાંક પોતાના માટે પણ એટલા સભાન હોય છે. એટલા માટે 18 વર્ષ, કારણ કે ભણવાનું પણ ન પૂરું થયું હોય અને લગ્નની વાત આવી જાય છે એટલે 21 વર્ષ કરવું એવું પણ એક કારણ હોઈ શકે. તોરલ, હું આમ પબ્લિક હેલ્થ બેકગ્રાઉન્ડ સાથે છું અને કોઈ પોલિટિકલ રંગ નથી આપવા માંગતી, આ ડિબેટ પોલિટિકલ નથી. એવા વર્ગો સાથે બી અમે કામ કર્યું છે કે જે કમ્યુનિટીમાં અત્યારે, કારણ કોઈ કમ્યુનિટીનું નામ નહીં લો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટાર્ગેટ એનીબડી, ત્યાં એક નાની ઉંમરમાં તમારા લગ્ન બધાને જેમ પ્રેશર કે ભાઈ છોકરી આટલી થઈ ગઈ ને હવે ગવર્મેન્ટે કીધું છે એમ તો એ લોકોને તો 12મા અને 14મા વર્ષે જ મેરેજ કરી દેવા હોય છે, પણ બીકોઝ ઓફ કે 18 વર્ષનો નિયમ છે એટલે જેમ કાયદો કડક છે, પોલીસ પહોંચી જાય, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પહોંચી જાય એટલે ડર લાગે. ગૌનાને શું કહે છે, લગ્ન કરાયા પછી થોડા વખત પછી સાસરે મોકલવાનું, એને જે કહે છે આણું સિસ્ટમ ને બધું હોય છે કે આણું સિસ્ટમ બી એક એ વખતે વિચારેલી સિસ્ટમ હતી કે બાયોલોજીકલી સક્ષમ થઈ જાય પછી આણું કરાવો એટલે પછી જાય, મેચ્યોર થઈ જાય ને પછી બાળક આવે. એ દેશી પદ્ધતિમાં આપણે એને આણું કહીએ છીએ. પણ વસ્તુ અહીંયા શું છે કે તમે 17 વર્ષના છો એટલે મોરલ લેસ અત્યારે જુઓ તો 12મા ધોરણની એક્ઝામ આપો છો, જો બધા ભણી રહ્યા છે 12મા ધોરણની એક્ઝામ આપીને છોકરી નીકળે અને સામાજિક પ્રેશરમાં એના મમ્મી પપ્પા કે કહેવાય છોકરો બી સામે રેડી છે ને તું મેરેજ કરી લે, 18 વર્ષે થઈ જાય એટલે આપણે ભલે કહીએ કે ભાઈ કોઈ બાળક ઈચ્છતું નથી, તમે 2-3 વર્ષ પછી ફેમિલી પ્લાનિંગ કરજો, પરંતુ આપણે મોટા ભાગે જોયું છે કે જેવા લગ્ન થાય એટલે 6 મહિને સાસુ પૂછે કઈ થયું, તમારી બાજુમાં કઈ થયું, આ થયું, એટલે અડધું તો આપણે જીવનમાં છે કે ભાઈ કાકીએ પૂછ્યું કાકા, અને જો ના થયું તો કે ચલો આપણે પેલા ડોક્ટર બેન ને બતાવવા લઈ જઈએ, અને બે ડોક્ટર ને હવે ડોક્ટર એ બિચારા સમજાવે કે બધું નોર્મલ જ છે ભાઈ, નોર્મલ એને જીવવા દો, ફેમિલી પ્લાનિંગ માણવા દો, 21-22 વર્ષે આપણે એને તમે પ્રેગ્નન્સી નું કરજો, હું અહીંયા જ બેઠી છું, બધું જ કરાવીશ, એના ડિલિવરી બધું ડોક્ટરો બી સમજાવે છે, પણ સ્ટીલ બીકોઝ ઓફ પ્રેશર એ છોકરી છે એ બાળક આવી જાય છે. બરોબર છે. હવે બાળકને તમે જ્યારે ન કરે નારાયણ, છોકરીના હાથમાં બાળક છે, 20-22 વર્ષ સુધી બાળકને ઉછરે છે, પોતે કશું ભણતી નથી, આત્મનિર્ભર થતી નથી, ન કરે નારાયણ 25 વર્ષે એનો પતિ જો કોઈ અકસ્માતે ક્યાંક જતો રહે, હવે એ છોકરી જે 24 વર્ષની છે એના હાથમાં બાળક છે, એનું પોતાનું કંઈ ઠેકાણું નથી, સામાજિક રીતે કે આપણે એમે કેટલું હેન્ડ હોલ્ડિંગ કરીએ છીએ. શું ગવર્મેન્ટે આ બધા જ પરિપ્રેક્ષ જોવાની જરૂર નથી? હું ચોક્કસપણે માનું છું કે દીકરો હોય કે દીકરી કોઈ ભેદ ના હોવો જોઈએ, દીકરાને બી રસોઈ બનાવતા આવડવું જોઈએ, દીકરાને બી ઘરનું કામ આવડતું જોઈએ અને દીકરીને બી કમાતા આવડવું જોઈએ, તો જ તમે એક સારા સમાજની અને એક સારા દેશની રચના કરી શકશો. લોકડાઉનમાં તમે જોયું ને જેટલા છોકરાઓને જમવાનું નહોતું બનાવતા આવડતું એમની હાલત ખરાબ હતી, કારણ કે આપણે કીધું છે કે ના છોકરીઓ જ જમવાનું બનાવશે, તો હવે બધાને સમજાયું કે બધું બધાને શીખવાડવું જોઈએ. એટલે ઇટ્સ નોટ અબાઉટ યુ આર મેલ યુ આર ફિમેલ, ઇટ્સ અબાઉટ કે જ્યારે તમને ભારતના બંધારણે કીધું છે કે તમે ઇક્વલ છો, 50% વસ્તી છે મહિલાઓને એક બેકઅપ સપોર્ટ ગવર્મેન્ટ તરફથી જોઈએ છે. જ્યારે પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી બોલે છે ઇજ્જત ઘર, હું શૌચાલય બોલીશ એનું શું વજન પડશે, પણ 15મી ઓગસ્ટે જ્યારે મારા દેશના કિલ્લા પરથી મારો પ્રધાનમંત્રી જ્યારે એવું કહે છે કે શૌચાલય ઇજ્જત ઘર જરૂરી છે, હું જન્મી છું ત્યાં મેં શૌચાલય જોયું છે, રુચિકાએ જોયું છે, તમે જોયું છે, ગામડામાં જેને આપણે જોયું છે કુદરતી હાજત કેટલા ટાઈમ સુધી લોકો મહિલાઓએ રાખવું પડે છે પેટમાં, રાતના અંધારાની રાહ જોવી પડે પરિસ્થિતિ હોય છે. 4 વાગે 5 વાગે આપણી દીકરીઓ જ્યારે બહાર જતી હોય છે, તો શું ગવર્મેન્ટ એ જોવાનું કે રુચિકાના ઘરમાં ટોયલેટ છે, શ્રદ્ધાના ઘરમાં ટોયલેટ છે એટલે ટોયલેટનો મુદ્દો છે લાલ કિલ્લા પરથી નહીં બોલવાનો? સી વન્સ યુ આર ઇન ધ સિસ્ટમ, આપણે એક સમાજ પહેલું બધાને લઈને જોવું પડશે. અને હું ચોક્કસપણે માનું છું કે જો મોદી સરકાર ડિસાઇડ કરશે ટાસ્ક ફોર્સની મીટિંગ પછી કે આ ઉંમર 21 વર્ષ થવા જઈ રહી છે, તો આનું મહિલા તરીકે હું પૂરજોર સ્વાગત કરું છું. બિલકુલ. પૂજા, હવે આ જ મુદ્દા પર મારે ખાસ તમારો મત એટલા માટે લેવો છે કે 18 વર્ષ હતી, 21 વર્ષ કરવાની જે વાત છે, માનો કે કરવામાં આવે છે તો એને કેવી રીતે જુઓ છો? સ્પેસિફિક સ્વીકારો છો, આવકારો છો કે વિરોધ છે, અને જો વિરોધ છે તો શા માટે?
એક માતા તરીકે, એક દીકરી તરીકે, સમાજના નાના વર્ગો સાથે જોડાયેલી સમાજ સેવિકા તરીકે આજે એજનો જે બંધન તોડવાની વાત ચાલી રહી છે એનો હું સમર્થન નથી કરતી. પર્સનલી આ મારો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. હું આ 18 વર્ષથી 21 વર્ષનો જે છોકરીનું કરવાનું છે કારણો શું છે એનું કારણ બતાવું છું કે સૌથી પહેલા તો જ્યારે પણ મેં હમણાં પહેલા પણ કીધું પ્રમાણે કે જ્યારે પણ દીકરી કહેવાય ને કે ભાઈ મેન્સ્ટ્રુમમાં બેસે છે એને ઉત્સવ તરીકે મનાવવામાં આવતું હતું. પહેલાનો જમાનો અલગ હતો. આજથી 30-40 વર્ષ પહેલા છોકરીઓ 16 વર્ષ 18 વર્ષની ઉંમરે અથવા 15 વર્ષ પછી આવતી હતી મેન્સ્ટ્રુમમાં, બરાબર. પણ અત્યારની જીવનશૈલી એ પણ હવે છોકરીઓ જલ્દી બહુ જ ધર્મમાં 8 બેસી વર્ષની જાય છે. છોકરી, જી, 7 બિલકુલ. વર્ષની છોકરી સમજો. જી. એટલે એવામાં શું થાય છે કે છોકરી બહુ જલ્દી પરિપક્વ થઈ રહી છે અત્યારના જમાનામાં, અત્યારની લાઈફ સ્ટાઈલમાં, બરાબર. અને એવા સંજોગોમાં મા બાપ માટે પણ એક બહુ મોટી ચેલેન્જ થઈ ગઈ છે. દીકરીને સાચવવી, જતન કરવું, ભણાવવું, ગણાવવું દરેક મા બાપ હવેના ઈચ્છે છે. સમયમાં પૂજા એવું દરેક નથી બાપ કે દીકરીઓને સાચવવા હા. કે દીકરીઓને સાચવવી વાત એક જ છે. હું એ જ પોતાના કહું છું કે ભાઈ સંતાનને દરેક parent સાચવવું એવું વાત ઈચ્છે એક છે કે જ મારી છે. દીકરી સરસ ભણે, સરસ એનું ઉછેર થાય, પાલન પોષણ થાય, બધું જ તમે થાય. equalityમાં પણ નથી માનતા? લગ્નનો જે વિષય છે હું એ જ કહું છું, સાંભળો તોરણ, જે લગ્નનો વિષય છે એ માતા પિતા પર એક મોટો એક ભાવનાત્મક કોણ ચેલેન્જ છે, બરાબર. 18 વર્ષની ઉંમરમાં તમે એના લગ્ન કરો અને પછી 21 વર્ષની ઉંમરમાં એને સાસરે મોકલો ને તો એના પછી જે સિસ્ટમ છે લગ્નની એ પછી ચાલુ થશે. મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, સમજો, બરાબર. તમે 18 વર્ષની ઉંમરમાં લગ્ન કરો, જે અત્યારે ચાલે જાવ 18 ને 21 નો. હવે તમે 21 વર્ષ પછી તમે કઈ તાત્કાલિક તો છોકરો પસંદ કરીને પરણાવવા નથી જવાના છોકરીઓને, તમે સમજો. દીકરીનું પણ પોતાનો વ્યૂ હોય કે ના મને આ છોકરો ગમે છે, આ નહીં, તો આપણે આંતરજાતિ જે લગ્નો થવાના છે એના અહીંયા તો આપણે પ્રોત્સાહન આપી રહ્યા છે. હવે અત્યારે નવી સિસ્ટમ છે, નવો ટ્રેન્ડ ચાલે છે તોરણ, કે ભાઈ છોકરા છોકરી જે સગાઈ થઈ ગઈ હોય ને એ પણ એવું કહે છે કે મારે હજુ 1-2 વર્ષ એને જોવી પડે, લિવિનમાં રહેવું પડે, એવા પિક્ચરો પણ આવી રહ્યા છે, એના અનુકરણી રહ્યા છે, સમજો. તો છોકરા છોકરી એમ એમ રહે તમે છે. પાછા એ જવાબ પર નથી હજુ આવતા. પણ હજુ તમે મારો પોઈન્ટ ઓફ વ્યૂ સમજતા નથી યાર. હું એક્સપ્લેન નથી કરી શકતી ક્યાંક પ્રોબ્લેમ થઈ રહી છે. હું એમ કહું છું કે છોકરા છોકરી 21 વર્ષની થયા પછી તાત્કાલિક મેરેજ નથી કરવાની. એ છોકરાને સમજવા માટે એને કેવો છે, કઈ ટાઈપનો છે, એના માટે ટાઈમ લેશે. સગાઈનો ટાઈમ હોય, 2-3 વર્ષ જાય, એ 2-3 વર્ષે એકબીજાને પ્રેમ થાય ને વચ્ચે એવું કઈ બબાલ થાય તો ડિસ્પ્યુટ થાય તો ફરી નવી શરૂઆત કરવાની. મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે ડિસ્પ્યુટ થાય તો ફરી નવી શરૂઆત કરવાની. એટલે હું નથી માનતી. 10 સેકન્ડ મને પ્લીઝ તોરલબેન આપજો. પણ હું એ જ પૂજાબેન, કહું છું. તમે એ કહેવા માંગો છો કે 21 વર્ષની એજ કરીશું છોકરીઓની તો આખા આપણે ત્યાંથી બધી લવ મેરેજ જ થઈ જશે, બસ બધા ભાગી એનું જશે. પ્રમાણ વધશે કારણ કે લિવ ઇન રિલેશનશીપના અત્યારના પ્રમાણ બહુ વધ્યા છે એટલા માટે વધશે. આ મારું ઓપિનિયન છે. એટલે તમે બરાબર. હા. એમના પરિવારનું મંતવ્ય છે એ પણ બધાને ના માતા હોય. પિતા મારી વાત મારે કરવું લવ મેરેજ એ મારા ઉપર ડિપેન્ડ પણ હું એ જ કહું છું, જ્યારે આપણે આવી તું લવ કર મારી વાત અને સાંભળો, પછી લગ્ન marriage જીવન કર. તોડવાની તો મારા બાપ નથી કહેતું living કાયદામાં love marriage crime છે. લગ્ન જીવન તોડવાની વાત યાર, કરી love મને એવું marriage લાગે છે. એ કોને? અમુક લોકો માટે નોટ અ ક્રાઇમ, પણ એ જે મા બાપ ઇજ્જત એમના માટે છે પ્રોબ્લેમ. એ લોકો નથી અત્યારે પણ એ તો સમાજ તમે ઓનર કિલિંગ ને બી સમર્થન આપો ને પૂજાબેન. ના, 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 તો તમે living- ઓનર કિલિંગ ને ખાપ ગ્રામ પંચાયતોને બી સમર્થન આપો છો. તમને મા બાપનો જ ઇશ્યુ છે તો તમે એ કહેવા માંગો છો કે ઓનર કિલિંગ ને સમર્થન આપો છો. તમે આ વસ્તુ કહીને ઓનર કિલિંગ અને ખાપ પંચાયતોને સમર્થન આપો છો પૂજાબેન. સમાજમાં તો પંચાયત આજે પણ છે જ. સમાજ આજે પણ છે જ. સમાજનો ના હોય. મુદ્દો છે. આજે આજે મોદી કેમ નથી બંધારણ કરવાનું? પાછો લોકોને બદલાઈ પરિવાર જશે. કેમ પાછો કરવાનું છે? મુદ્દો સમાજ બદલાઈ વ્યવસ્થા. જશે. તમે સમાજ વ્યવસ્થા તોડવાની વાત કરો છો? પૂજાબેન, એક મિનિટ. ભણાવો, વુમન એમ્પાવર ની વાત કરો છો. જો તમારે ખાલી વુમન એમ્પાવર કે ભાઈ ભણી ગણીને સક્ષમ થઈ જાય અને વધારે ડેવલપ થઈ જશે, આ પેલું કહે ને છોકરીને ભણવા માટે એજ બરાબર છે 21 વર્ષ સુધી કે એનું ભણતર પૂરું થાય પછી પરણાવો, પરંતુ એની પાછળના જે કોન્સિક્વન્સીસ છે એ સાહેબ તમે સમજી નથી રહ્યા. કયા જે સાહેબ- consequences મેં એ તમને કીધું કે ભાઈ છોકરીઓ વધારે બ્રોડ થાય નહીં, તો બ્રોડ થાય એટલે પોતાના પસંદના છોકરા સાથે પરણે જો માતા પિતા સ્વીકાર હોય એ પ્રોબ્લેમ આપણે નથી. આપણે વેલ એજ્યુકેટેડ માણસ છીએ પણ લોકો સામાન્ય ચાલો, ઠીક માણસો છે. ગરીબ માણસોનો પ્રોબ્લેમ છે એવી. ચાલો, કેમ ઠીક છે. સમજતા નથી? વેરી નાઇસ. આ બહુ સારી વસ્તુ બોલ્યા છો. મિતાલી જી 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 ધીસ જી ઇઝ એક્સેલન્ટ. આ એક્ઝેક્ટ આ જ માનસિકતા છે. એક્ઝેક્ટલી આ એક્ઝેક્ટલી આ જ માનસિકતા છે કે એ છોકરી 18 વર્ષની હોય, ભણેલી ગણેલી ના હોય, એની રીતે ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ ના હોય, તે વખતે એને પેક ઓફ કરીને પરણાઈ દો. એને એની ચોઇસ પ્રમાણે કશું જ જીવનમાં કરવાનું મળે નહીં. બરાબર? આ માનસિકતાના લીધે તમને આ ચોઇસ નથી એ વસ્તુ ખોટી. સમાજ નથી સ્વીકારતું. આપણું સમાજ નથી સ્વીકારતું. લાગતો ને પૂજાબેન તો 21 વર્ષે કોઈ પરણાઈ નહીં દે. એ 22 વર્ષે બી પરણશે, 23 બી અરે તો પરણશે. 30 વર્ષ પણ 21 પણ રુચિકા, વર્ષ મનીષા, છે. સજ્જા, મિતાલીબેન, સમાજ હું અત્યારે કહું છું કે 30 વર્ષે પરણે ને એને કોઈ dispute થાય છે જ. અરે આખો મુદ્દો તમારી વાત ના કરો તો હું નહીં. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. સમજ નથી. તમે સમજ ના રુચિકા, છો ને? રુચિકા, તમે એક મિનિટ. તમે પૂજાબેન, તમે તો CM બન્યા પૂજાબેન, ત્યારે dispute ચાલે છે. અરે, એક મિનિટ. મને શું વાંધો છે?
સમાજની વાત કરો, રુચિકા, સમાજમાં જે લોકો રહે મુદ્દા છે. પર આપણે વાત કરી રહ્યા છે, યુવતીઓના લગ્નની ઉંમર નક્કી કરવાની વાત છે. લગ્ન એકમાત્ર એક એજન્ડા હોવો જોઈએ. દીકરીનો જન્મ થયો એટલે હવે એને કેટલા વર્ષે પરણાઈ દેવી છે એ માત્ર વિચાર હોવો જોઈએ. અને લગ્ન કર્યું એટલા માટે તેના મા બાપ પણ સુખી થઈ ગયા, જવાબદારીમાંથી આ માનસિકતા ક્યારે બદલાશે? આ માનસિકતા જ બદલવાની જરૂર છે કે ભાઈ ચલો હવે એનો જે પ્યુબર્ટી એજ આવી ગઈ છે એટલે તમે હવે ડિસાઈડ કરવા છોકરીએ પોતે ડિસાઈડ કરવાનું છે એને ક્યારે લગ્ન કરવા છે. આ વિષયમાં મા બાપ, ભાઈ બહેનો, નેબર્સ કોઈ આવતું જ નથી. માતા પિતા કરાવે તો ના થાય. અરે હું પણ એમ માતા છું, હું પણ એમ કહું છું કે એમાં કશું ખોટું નથી. હું પણ માતા છું, મારું માનવું છે કે શું ખોટું નથી. આપણે પર્સનલ વાચાઓ નથી કરી આમાં. તમે મારી લવ મેરેજ કે તમે સમર્થન કરો મોદીને. હું નથી કરતી. મારા માતા હું જીવનને સમર્થન આપું છું. વિચારો એ લગ્ન જમાનામાં. જીવન એ હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે, એના બચાવવા માટે જે તમે કેટલા સક્ષમ છો તમારું લગ્ન નહીં, હું કરવાની નથી. તમે ભાગીને લગ્ન કરેલા તમને ગમે લવ મેરેજ નહીં ગમતા. કરી શકો. ભાગવાની વાત જ નથી આવતી. તમે તો you can sorry for me. Sorry for me. Sorry, હું નહીં બોલું, તમે બોલે છો. ભાગવાન તમે જોવા હતા. હું ભાગીને કઈ શકે ઓ મેડમ, તમે તમારા હસબન્ડને વળો. તમે બોલે છે કે પહેલા આજે બેટા આગળ જ નહીં વધવા દઉં. ચલો એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ છીએ. તમે જ બોલ્યા. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ છીએ. જે મુદ્દા પર આપણે વાત કરવી છે, મુદ્દા પર જ ચર્ચા લઈને પરત ફરીએ છીએ, પાછા ફરીએ છીએ એક બ્રેક બાદ. પુનઃ સ્વાગત. ચર્ચામાં આપણે આગળ વધીશું. રુચિકા, તમારી જે વાત હતી તે વાત આપ પૂરી કરી શકો છો. બ્રેક પર જતા પહેલા જે કરી રહ્યા હતા. મારી વાત એ જ હતી કે હું મિતાલીબેન સાથે સહેમત છું કે ભાઈ લગ્નની જે એજ છે એ 21 યર્સ થશે ને તો એ પોતાની જાત ઉપર જે આત્મનિર્ભર ભારત અત્યારે અભિયાન ચાલી રહ્યું છે પોતાની જાતને પરિપક્વ ફીલ કરશે. હવે એ છોકરીમાં પછી 21 વર્ષે એટલી બી સમજણ આવી જશે કે ભાઈ મને અત્યારે 21 વર્ષે મેરેજ કરવા છે કે પછી હું 22-25 વર્ષે કરીશ તો મારા માટે વધારે સારું રહેશે. કેમ કે એ પોતે જ કરિયર ઓરિએન્ટેડ થઈ ગયા છે. કેમ કે જ્યારે જેમ આ એક એક્ઝામ્પલ છે કે ફોર એક્ઝામ્પલ 10th સ્ટાન્ડર્ડમાં અગર એ ગર્લ હોય છે તો એને એ ડિસાઈડ કરવાનું હોય છે કે એ સાયન્સમાં જશે, કોમર્સમાં જશે કે આર્ટ્સ લેશે. એવી જ રીતે એ 12th સ્ટાન્ડર્ડમાં આવશે, પછી એ ગ્રેજ્યુએશન કરશે, પછી એને એનું ફ્યુચર દેખાશે કે ભાઈ અત્યારે જે છે કોમ્પિટિટિવ વર્લ્ડ થઈ ગયું છે. આજે અગર કોઈ મા બાપને 2 દીકરીઓ હશે કે 3 દીકરીઓ હશે કે 5 દીકરીઓ હશે તો એને એ ખબર પડશે કે આજ પછી મારા મા બાપ માટે કોણ છે. તો એના માટે પોતાને એટલી સક્ષમ બનાવશે કે હું મારા મા બાપને એ રીતે રાખીશ કે એને કોઈની ફ્યુચરમાં જરૂર ના પડે. એના માટે થઈને જો આ જે નિર્ણય સરકારે કર્યો છે હું ખૂબ આવકારું છું. બિલકુલ. મનીષાબેન, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ 18 વર્ષ 21 વર્ષની જે વાત છે કે છોકરીઓ માટે 18 વર્ષ નક્કી છે, મનીષાબેન, ને છોકરાઓ માટે 21 વર્ષ. આપણે એક તરફ ઇક્વાલિટીની વાત કરી રહ્યા છે, આપણે વાત કરી રહ્યા છે કે દીકરો દીકરી એક સમાન છે, સમજ સરખી છે, જવાબદારીઓ સરખી છે, તો પછી ઉંમર લગ્ન કરવા માટેની અલગ અલગ શા માટે? તો સાચી વાત છે. એજ પણ સેમ હોવી જોઈએ. કેમ કે હું નથી માનતી કે 21 વર્ષની એજે કોઈ મેરેજ કરાવી જ દેશે. 21 વર્ષની એજ પછી છોકરી 22 વર્ષે બી થાય મેરેજ, 23 બી થાય, 24 માં પણ થાય. આપણે જે બાળ લગ્ન થાય છે એને નાબૂદ કરવાનું છે. જેમ કે 18 વર્ષની એજ રાખી છે તો અત્યારે 15-16 વર્ષની છોકરીઓને મેરેજ થાય છે. તો આપણે જયારે 21 કરીશું તો 18 વર્ષની છોકરી કે 19 વર્ષની છોકરીના લગ્ન કરતા પહેલા છોકરા મા બાપ વિચારશે કે ના ભાઈ મારી છોકરી ભણે છે તો એને ભણાવવા દો. કારણ કે પગભર નહીં થાય તો એ ફેમિલી, જેમ કે હમણાં કહેવામાં આવ્યું લિવ ઇન રિલેશનશીપ, લવ મેરેજ અને અરેન્જ મેરેજ, તો એ છોકરી જાતે ડિસિઝન લઈ શકે છે. કેમ કે માતા પિતાએ લીધેલા ડિસિઝનમાં પણ છોકરીઓ ગવાતી હોય છે અને પોતે કરેલા ડિસિઝનમાં પણ છોકરીઓ ગવાતી હોય છે. એટલે એનો જિમ્મેદાર એવું નહીં કે લવ મેરેજ કર્યા તો તમે ખોટું કર્યું કે તમે અરેન્જ કર્યા તો ખોટું કર્યું, એવું નથી હોતું. એ છોકરી પોતાની ડિસિઝન લેશે. જ્યારે પોતે આત્મનિર્ભર નહીં હોય તો એ પોતાનું લગ્ન જીવન ટકાવી નહીં શકે. કારણ કે મેં પણ લવ મેરેજ કર્યા છે, મારી માતાએ પણ કર્યા છે, તો અત્યારે લગ્ન જીવન સુખી ચાલી જ રહ્યું છે. 22 વર્ષ થયા મને તોરણ. એટલે લગ્ન જીવન લવ મેરેજ કરો તો સારું નથી રહેતું કે અરેન્જ કરો તો સારું હોય છે, હું નથી માનતી.
બસ 21 વર્ષની એજ કરશો એટલે દીકરી પોતે આત્મનિર્ભર થઈ શકશે. એને કોઈ ગોંધી નહીં રાખે. જેટલા બી ડોમેસ્ટિક વાયોલન્સ થઈ રહ્યા છે એ બધાની સામે લડી શકશે, એ પોતે સામનો કરી શકશે. ગરીબડી નહીં બને કે ભીખ નહીં માંગે કે મને કોઈ હેલ્પ કરો, ના માતા પિતાને ના ભાઈ ભાભીને. એ પોતે સક્ષમ હશે અને પોતે લડત આપશે. બિલકુલ. મિતાલીબેન, બ્રેક પર જતા પહેલા પણ આપ કેટલીક વાતો કહી રહ્યા હતા, આપ આપની વાત પણ પૂરી કરી શકો છો અને ફાઇનલ કમેન્ટ આખા મુદ્દાને લઈને તમારી. રાઈટ, એટલે સૌથી પહેલા તો કોઈ પણ ફોરવર્ડ થિંકિંગ જ્યારે મહિલા હશે તો એ આ વસ્તુને આવકારશે. ડેફિનેટલી આઈ વુડ થિંક સો, અપાર્ટ ફ્રોમ ઓલ ધ અધર એમના જેના જે ઓબ્લિગેશન્સ હોય, બટ ધીસ ઇઝ સપોઝ ટુ બી અ ગુડ ડિસિઝન. ધીસ ઇઝ વોટ એવું મને લાગે છે. બીજી વસ્તુ, અગર આપણે એને મેડિકલી અને સ્ટેટિસ્ટિકલી જોઈએ તો કેટલી દીકરીઓ છે જેના 18 વર્ષમાં લગ્ન થઈ ગયા હોય અને એના ઇનલોઝના ત્યાં એને ગ્રેજ્યુએશન કરવા દીધું હોય કે એને આગળ ભણવાની તકો મળી હોય અને એને નેક્સ્ટ યર બાળક ના થાય તો ડોક્ટરો પાસે ના લઈ ગયા હોય, એવા કેટલા મહિલાઓ હશે? ભાગ્ય 5% કે 10% એવી છોકરીઓ હશે. આ એક વસ્તુ છે. બીજી વસ્તુ, આજે આપણું ભારતનું જે પોપ્યુલેશન છે એ બિલિયન્સમાં છે. વન ઓફ ધ હાઈએસ્ટ વર્લ્ડનું જે પોપ્યુલેશન ડેન્સિટી છે આ આપણા દેશની છે. અને એટલે જ લેડી લગ્ન ક્યારે કરી શકે, કાં તો મેન અને વુમન લગ્ન ક્યારે કરી શકે, એની ઉંમર અને એના પછી જ નોર્મલી આપણા જેવા કલ્ચર્ડ અને ટ્રેડિશન ફોલો કરતા દેશમાં જ્યાં ઇવન લવ મેરેજ પર આટલી મોટી ટીકાઓ થઈ રહી છે અહીંયા, તો એવા દેશમાં ડેફિનેટલી લગ્ન પછી જ બાળક આવશે. તો એ બાળક પણ એટલું મોડું આવશે. જેમ મેડમે વાત કરી કે 21 વર્ષે છોકરીના લગ્ન થશે, પછી 1-2 વર્ષે એના હસબન્ડને જાણશે, એના પછી એના બાળકો થશે. તો એ તો બહુ સારી વસ્તુ છે મારા પ્રમાણે, કારણ કે એના પછી બાળક થતું હોય, વિચ મીન્સ કે 23-24 વર્ષે એને બાળક આવે, એના પછી એની મેનોપોઝ આવે અરાઉન્ડ 40-45 વર્ષની ઉંમરે, તો એની જે એક્ટિવ રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ છે એ સ્પેનને આપણે ઓછો કરી રહ્યા છે લગ્નની ઉંમરને ઉપર કરીને. એનાથી શું થશે કે એને જેટલા બાળકો થઈ રહ્યા છે એ બાળકોની થવાની ગતિ ઓછી થશે. પર વુમન, એક મહિલાને કેટલા બાળકો થાય છે એ જે એવરેજ નંબર ઓફ બાળક છે એ ઓછું થશે અને એનાથી આપણી પોપ્યુલેશનની જે સ્પીડ વધી છે પોપ્યુલેશન ગ્રોથની, એને પણ કશે ને કશે આપણે ગતિ એની રોકવામાં આપણે સક્ષમ થઈશું. હવે એ કેમ જરૂરી છે? કારણ કે જેટલા ઓછા લોકો હશે એટલી જ સરકારી યોજનાઓની આપણા દેશમાં રિસોર્સિસ છે, પાણી છે, લાઇટ છે, ઇલેક્ટ્રિસિટી છે, એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટીઝ છે, એ બધીની પણ જે વધવાની સ્તર છે એ અને પોપ્યુલેશન ગ્રોથ બંને મેચ થશે ત્યારે જ સારા કામો સરકારના પણ આપણને દેખાશે. એટલે આ એક બીજી બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. અને ત્રીજી વસ્તુ કે આપણા દેશમાં આજે 1.5 કલાક મહામંથનની જે ડિબેટ કરી છે, મારે એ વસ્તુ પર ધ્યાન દોરવું છે દર્શકોનું પણ અને આપણા બધા જ મહાનુભાવોનું જે અહીંયા બેઠા છે કે આ 1 કલાકની અંદર 5 સગર્ભા મહિલાઓએ એમનો જીવ ગુમાવ્યો છે. જે મેટર્નલ મોર્ટેલિટી રેટ છે આપણા દેશમાં એના પ્રમાણે દર કલાકમાં 5 લેડીઝ પ્રેગ્નન્સી અને પ્રેગ્નન્સીના રિલેટેડ કારણોથી મૃત્યુ પામી રહી છે. તો શું આવા સમાજમાં અને આવી જગ્યામાં જ્યારે આપણે મેટર્નલ મોર્ટેલિટી રેટ સાથે લડી રહ્યા છે, ઝૂંઝી રહ્યા છે અને નીચે લાવવાની કોશિશ કરી રહ્યા છે, શું એ ઇમ્પોર્ટન્ટ નથી કે એની આપણે મેરેજની એજ ઉપર કરીએ? મેરેજની એજ ઉપર થશે તો એ મેચ્યોર થશે, એને તકલીફોની સમજ પડશે. કોન્ટ્રાસેપ્શન, ફેમિલી પ્લાનિંગ, આ બધી વસ્તુઓ જે આપણી દીકરીઓને ખબર પણ નથી પડતી, એના પહેલા એ સગર્ભા થઈ જશે. આ બધી વસ્તુઓમાં એમને અક્કલ આવશે, એમને ખબર પડવા માંડશે. મેટર્નલ મોર્ટેલિટી રેટ આપણે ઓછી કરી શકીશું. અગર પ્રેગ્નન્સીનો દર આપણે ઘટાડી શકીશું તો પોપ્યુલેશન ઘટશે, માતાઓનું મૃત્યુ પામવાનું ઘટશે. અને ત્રીજી વસ્તુ, આપણે ઘણા લોકો અહીંયા વાતો કરે છે કે માલ ન્યુટ્રિશન, જો છોકરીઓ છે એમાં તાકાત નથી, એમાં ન્યુટ્રિશન સરખું નથી, તો હવે તમે એ બાળકીને મેચ્યોર થવાનો સમય આપો અને ખાવા પીવાનો વધવાનો સમય આપો ત્યારે જ એને ન્યુટ્રિશન સારું થશે. એ જેટલી મેચ્યોર થઈને પછી સગર્ભા થશે તો એને પોતાને પણ ખ્યાલ હશે કે શું વસ્તુ ખાવા જેવી છે, શું વસ્તુ નથી ખાવા જેવી, શેનાથી એને એનર્જી મળશે, શેનાથી એનિમિક કન્ડિશન એટલે શું. આજે ભારતની અંદર 80% મહિલાઓમાં લોહી જે લોહ તત્વ છે, આયર્ન છે, એની ડેફિશિયન્સીના લીધે એનિમિયા છે અને એના કારણે આટલી બધી લેડીઝ મરે છે. તો આ બધા કારણો ક્યારે ઉજાગર થશે જ નહીં, કારણ કે છોકરીઓને સમજ પડશે, એ ભણશે, એના પહેલા જ એમને લગ્નના ચૂલામાં ઝોકી દેશો અને એની જે નેક્સ્ટ એમના પાસે એક્સપેક્ટેશન છે એ છોકરું. હજી એક છોકરું 1 વર્ષનું નહીં થયું હોય ને ચાલુ થઈ જશે બીજું છોકરું ક્યારે આવે છે, હવે 2 બેબીઓ છે તો બાબો ક્યારે આવવાનો છે. આ વસ્તુમાંથી એને ક્યારેય છુટકારો મળવાનો જ નથી. એટલે અગર મેરેજની એજ ઉપર થઈ રહી છે તો એ ખાલી મહિલાઓ માટે જ નહીં પણ પોપ્યુલેશન આપણા દેશ માટે પણ સારી વસ્તુ છે. બીજી બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ખાલી આપણે
વિમેન્સ લિબરેશનની વાતને સાઈડમાં મૂકી દઈએ, પણ દેશના ડેવલપમેન્ટને અગર આપણે જોઈએ છે તો આજે 50% અગર મેલ પોપ્યુલેશન છે આપણા દેશમાં, તો 50% વિમેન પોપ્યુલેશન છે. તમે 50% મેલ પુરુષોને જ તમે આગળ વધારો છો, એમને જ તમે કમાવાની તકો આપો છો, તો જે બાકીનું 50% પોપ્યુલેશન છે, જે તમારી ઇકોનોમીમાં, જે તમારી અર્થતંત્રને સોલિડિફાય કરવા માટે હેલ્પ કરી શકવાના છે, એ તક તમે એ ઉપજે એના પહેલા જ એને કાઢી નાખો છો. આ એક ટાઈપનું ફિમેલ ઇન્ફેન્ટિસાઇડ જ છે. તમે જે બાળકને, મહિલા બાળક છે એને ગર્ભની અંદર જ પડાવી નાખો છો, આ એ રીતનું જ છે આપણા ઇકોનોમી માટે. એ મહિલા મોટી થાય, એ ભણે ગણે, આગળ વધે અને ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુશન આપણે આપણા દેશને આગળ વધારવાની કોશિશમાં આપણી મદદ કરે, એ પ્રયત્નને સક્ષમ કરે, એના પહેલા તમે એને પ્રીમેચ્યોરલી અબોર્ટ કરીને મેરેજમાં નાખી દો છો, જ્યાં એ પ્રાઇમરી કેર પ્રોવાઇડર બની જાય છે. એની કોઈ કેર કરવા આવતું નથી, ત્યારે એને બધાની કેર કરવી પડે છે. એટલે આવા ઇન્સ્ટિટ્યુશન જેટલું ડીલે થઈને એને જવું પડે. અને એમાં પણ મારે એક બીજી વસ્તુ કહેવી છે કે મા બાપ કે ત્યાં એ લગ્ન કરીને જાય એટલે શું એ મંદ બુદ્ધિ છે? તમે દીકરીઓને મંદ બુદ્ધિ ગણો છો? ના, તમે એની પાસે પાવર નથી આપવા માંગતા. તમે એને નોલેજ ઇઝ પાવર એવું આપણે માનીએ છીએ. તમે એને નોલેજ મળવા જ નથી દેતા, જેથી કરીને એ પોતાના નિર્ણય પોતે લઈ શકે. આજે આપણે મહિલા સશક્તિકરણની ઘણી વાતો કરીએ છીએ. મહિલા સશક્તિકરણનો મતલબ શું થાય છે? કે તમે તમારા નિર્ણય જાતે લઈ શકો. તમે એ નિર્ણય લેવાની પોઝિશનમાં આવો એ પહેલા જ તમને એજ્યુકેશનમાંથી જ્યારે બહાર કાઢી નાખવામાં આવે છે, તમારા ઓપ્શન્સ પૂરા કરી દેવામાં આવે છે, તો એ કઈ રીતનું સશક્તિકરણની આપણે વાતો કરીએ છીએ. એટલે જે માણસ એવું કહેશે કે હું 21 વર્ષના પહેલા જ છોકરીને લગ્ન કરાવી દઉં, એના લવ મેરેજ ના થાય, અરે લવ મેરેજ કરે તો કરવા દો ને, એમાં શું તકલીફ છે? એના ચોઇસથી લવ મેરેજ કરશે અને એની અંદર એટલી તાકાત હશે કે લવ મેરેજ કર્યા હશે અને ખોટો વ્યક્તિ હશે તો ડિવોર્સ પણ લેશે અને એનું છોકરું આવી ગયું હશે તો છોકરાને પણ પાલવશે. એમાં શું ખોટી વાત છે? છોકરો ડિવોર્સ લે, છોકરો લવ મેરેજ કરે તો બધું સારું, બીજાની દીકરી લઈ આવે તો સારું. એટલે આજે પણ આપણી દીકરી માનસિકતા ચોઈસ છે એ કરીને જાય બદલવાની વાત ખોટું. છે. આ કયા એટલે આ કયા આજે આખો જમાનાની મુદ્દો વાતો છે, એની સાથે ઘણી બધી વાતો મિતાલી જોડાયેલી છે. સ્વાભાવિક, તમે ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી. હજી પણ આગળ આપણે આ ચર્ચાને યથાવત રાખીશું, પરંતુ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ છીએ. વેલકમ બેક. લગ્ન માટે યોગ્ય ઉંમર કઈ, આ વિષય પર વાત કરી રહ્યા છે. વિવેકા, સીધા આપની પાસે જ આવીશ. અને ખાસ કરીને આપણે જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે ઘણી બધી વાતો એવી પણ છે કે એક એવો વર્ગ છે જેના વિશે આપણે વાત કરી કે જે દીકરી 18 વર્ષની થાય ને તરત લગ્ન કરાવી દે. એક વર્ગ એવો પણ છે જે 18 વર્ષ, 21 વર્ષ કે 23 વર્ષ, જ્યાં સુધી દીકરી પગભર ન થાય ત્યાં સુધી તેના લગ્ન ન કરાવે. દીકરી પણ નથી ઈચ્છતી હોતી, માતા પિતા પણ નથી ઈચ્છતા હોતા, એવો પણ એક વર્ગ હોય છે. હવે આ વર્ગની આપણે વાત નથી કરતા, કારણ કે કાયદો બનવાની દિશામાં જ્યારે આપણે આ વિચારી રહ્યા છીએ, સરકાર વિચારી રહી છે, તો કેવી રીતે આને જોઈ શકાય? ફાઇનલ કમેન્ટ. ડિબેટમાં બધી જ લગ્ન વિશેની ચર્ચાઓ થઈ. પૂજા મેડમે બી બહુ સારું એવું પોતાના વિચારો વ્યક્ત કર્યા. બટ મારું માનવું એવું છે કે મેરેજ વિશે આપણે બધું જ બોલી ગયા કે છોકરાઓ પેદા કરવા કે સમાજ સંભાળવું કે ફેમિલી સંભાળવું, બટ એ ના જોયું કે મેરેજનો સાચો મતલબ તો એ છે કે પતિ પત્ની એકબીજાને સમજે અને પતિ પત્ની એકબીજાને જોડે રહીને એકબીજાના ડ્રીમ કમ્પ્લીટ કરે, બંનેના ફેમિલીને સાચવે, પોતાના બાળકોનો સારો ઉછેર કરે. લગ્નનો સાચો મતલબ તો એ છે. તો જ્યારે બી 18 વર્ષનું એજમાં કોઈ બી છોકરી જ્યારે લગ્ન કરે તો એને આ બધી સમજણ ના જ હોય અને છોકરાને બી ના હોય. 21 બી બોયઝ માટે બી એટલી કઈ મોટી એજ ના કહેવાય કે એક છોકરીને સંભાળી શકે, એના બાળકોને સંભાળી શકે, છોકરીના મા બાપને સંભાળી શકે. ઘણા પરિવાર એવા બી હોય છે કે જે ગરીબ ફેમિલીની છોકરીઓ હોય તો પોતાનું તો ના જ કરી શકે, બટ મા બાપ બી કન્ડિશન ખરાબ હોય તો છોકરી 18 વર્ષની ઉંમરમાં પોતે બી કેપેબલ ના થઈ શકે, ના પોતાના સાસરી પક્ષને સંભાળી શકે, ના પોતાના પિયર પક્ષમાં કંઈક હેલ્પ કરી શકે. તો કે આ જે ડિફરન્સ છે કે 18 થી 21 વર્ષના બંને માટે મેચ્યોરિટી કોઈ લાંબા એજમાં જ આવી શકે. એવું નથી કે 18 વર્ષની છોકરી મેચ્યોર થઈ જાય કે 21 વર્ષે બી થઈ જાય. બટ લગ્નનો મેઇન મતલબ તો એ જ છે કે એકબીજાને સપોર્ટ કરો. હમણાં પૂજા મેડમે વાત કરી કે લિવિંગ પર લોકો બહુ ફિલ્મ બનાવી રહ્યા છે, પણ એની સાથે સાથે કી એન્ડ કા જેવી પણ ફિલ્મ આવી રહી છે કે જે કહે કે લગ્નમાં રહીને પોતાની મતલબ ગર્લ્સ પોતે કેવી રીતે પોતાના એમ્સ કમ્પ્લીટ કરી શકે એનો અને 100% સપોર્ટ હોવો જોઈએ સાસરી પક્ષનો અને પતિ પક્ષનો. તો પછી આ બી ઇમ્પોર્ટન્ટ છે કે ચલો લિવિંગ છે, લિવિંગ હવે સમાજ છે, બધાના વિચારો અલગ અલગ હોઈ શકે, બટ મેજોરિટી સમાજમાં જે છોકરીઓને સારું થઈ શકતું હોય એવું ગવર્મેન્ટે કરવું જોઈએ ને એવું આપણે કરવું જોઈએ. એટલે જ 21 વર્ષની એજ ગર્લ્સ માટે પરફેક્ટ છે.
પરફેક્ટ બી મતલબ મેચ્યોરિટી તો દરેકની અલગ અલગ રીતે આવી શકે અને પોતાના પેરેન્ટ્સને વિચારવું જોઈએ કે અને પોતાના પેરેન્ટ્સની કન્ડિશન પ્રમાણે છોકરીને રિએક્ટ કરવું જોઈએ કે 21 નહીં તો 22 વર્ષે લગ્ન કરીશ કે 23 વર્ષે લગ્ન કરીશ, બટ પોતાની કન્ડિશન શું છે, પોતાના વિચારો શું છે. 18 વર્ષે લગ્ન કરી દીધા, મેડમે અમારા બી મનીષા મેડમે કીધું કે 18 વર્ષે લગ્ન કરી દીધા હોય ને ઇન કેસ કંઈક એક્સિડન્ટ થયો કે કંઈ થયું કે એકલા રહેવા પડ્યું, વિધવા થઈ ગઈ તો શું, પછી શું, અને પોતાની લાઈફ કેવી રીતે સર્વાઈવ કરે, અને ચલો બેબી છે તો એ કેવી રીતે કરે. અને સમાજ કે દરેક વસ્તુ છે, એક સમાજની સાચી ફેક્ટ વસ્તુ એ છે કે જ્યારે બી તમે એકલા મતલબ આવું કંઈક કન્ડિશન થાય તો સમાજ દરેક સપોર્ટ કરવા નથી આવતું, નથી ગવર્મેન્ટ 100% સપોર્ટ કરતી. એના માટે છોકરીને જાતે જ કેપેબલ થવું પડે, એના માટે કોઈ બીજો ઓપ્શન્સ નથી હોતા. તો એ 18 વર્ષની છોકરી કોઈ દિવસ એટલી કેપેબલ હોઈ જ ના શકે. અને તમે એક વાત બીજી બી સારી કરી કે અલગ વર્ગના લોકો અલગ અલગ રીતે વિચારતા હોય છે. જેમ કે હું જ છું તો મારી ફેમિલી ઓલવેઝ મને મારા ડ્રીમ્સને અને મારા કામને કરવા માટે સપોર્ટ કરતી હોય, બીકોઝ હું એટલી કેપેબલ છું કે હું મારું અને મારા ફેમિલીનું ફર્સ્ટ કરી શકું. પછી હું વિચારીશ કે ચલો સારો પાત્ર મળશે અને મારા ફેમિલીને મને સપોર્ટ કરી શકે એવા પાત્ર સાથે હું મેરેજ કરું. તો દરેક વ્યક્તિને, દરેક ગર્લને, અને ઇવન મેરેજ થઈ ગયા પછી બી ડિવોર્સની વાત હોય કે દરેક સિચ્યુએશનની, લાઈફની ઘણી સિચ્યુએશન એવું દરેક વ્યક્તિના લાઈફ સીધી ના ચાલતી હોય, દરેક વ્યક્તિની સ્ટ્રગલ્સ લાઈફ અલગ હોય. બધાનું જીવન પણ અલગ છે, બધાની વિચારસરણી પણ અલગ છે, દરેકના સંજોગો પણ અલગ છે. એટલે આપણે કોઈ એક વાતને લઈને જજ ના કરી શકીએ. મેચ્યોર થવી જોઈએ. દરેક સંજોગોમાં જીવવા માટે ગર્લની મેચ્યોરિટી ક્યારે આવશે કે જ્યારે સમાજમાં રહેશે, એજ્યુકેશન કરશે, લોકોને મળશે, પોતાના વિચારો શું છે, પોતાના ડ્રીમ શું છે, કેમ એ બધું જાણશે, પેરેન્ટ્સની શું જરૂર છે, એ બધું જ્યારે એને ખબર પડશે ત્યારે એને આઈડિયા આવશે કે એની લાઈફમાં શું કરવું છે. એ 18 વર્ષની એજમાં પોસિબલ જ નથી. તો 21 એજ ગવર્મેન્ટ કરે બહુ જ સારું છે. અને આપણી પાસે સમય ઓછો છે. શ્રદ્ધા, તમે જે કહેવા માંગો ફટાફટ. એવું જ કેવું છે, પૂજાબેનની જે ચિંતા છે એમાં મારે એટલું જ કહેવું છે કે એજ્યુકેશન એ સ્ત્રીને એ શીખવાડે છે કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બંને વચ્ચે ફરક છે. અને મને એટલી ખબર છે કે આજની એમ્પાવર સ્ત્રી જાણે છે કે મારી સ્વતંત્રતા, મારા મૂલ્યો, મારા ભારતીય સંસ્કારો શું છે. અમારી ભારતની નારીઓ સ્વચ્છંદ નથી, સ્વતંત્ર છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. સમય ઓછો છે એટલે આપણે ચર્ચાને અહીં અટકાવીએ છીએ. લગ્ન માટે યોગ્ય ઉંમર કઈ, આ વિષય પર આપણે વાત કરી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં કાલે મંચ પરથી આ સંકેત આપ્યા છે કે 18 વર્ષની આયુને 21 વર્ષ યુવતીઓની કરી શકાય છે. આ તર્કની પાછળ શું કારણો હોઈ શકે છે, આ નિર્ણય લેવાનો જે વિચાર કરવામાં આવે છે તેની પાછળ શું કારણો હોઈ શકે છે? યુવતીઓ માટે જે સારું હોય એ થાય, સમાજ માટે જે બહેતર હોય એ નિર્ણય લેવાય, અને દેશ માટે જે સાચી બાબત હોય તે નિર્ણય લેવાય, તેવું તમામ લોકો ઈચ્છતા હશે. અત્યારની ચર્ચામાં બસ આટલું જ. આગળની કેટલાક મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોડાઓ સહયોગી પ્રતિપાલ સાથે.